નમસ્કાર દર્શક મિત્રો, આપણા લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું સુદાન ગઢવી. ગુજરાતના વિધાનસભાની પેટા ચૂંટણીના એક્ઝિટ પોલમાં ગુજરાતમાં આપણે ચર્ચા કરીશું આજે કે કેટલા ઉપર ભાજપ અને કેટલા ઉપર કોંગ્રેસ આવે છે. ખાસ કરીને કરજણ, લીંબડી અને ધારી બેઠકનો પણ મહત્વ આવી રહ્યું છે. બીજી બાજુ બિહારની ચૂંટણીનો એક્ઝિટ પોલ અને મધ્યપ્રદેશનો આ તમામ મુદ્દા ઉપર આપણે આજે ચર્ચા કરવી છે. બિહારમાં પણ તેજસ્વી યાદવ બળિયા સાબિત થઈ રહ્યા છે અને આરજેડી ફર્સ્ટ નંબરની પાર્ટી બની શકે એવી રીતે એક્ઝિટ પોલ આવી રહ્યા છે. નીતિશ કુમારના કપરા ચઢાણ દેખાઈ રહ્યા છે. મધ્યપ્રદેશમાં સરકાર છે કમલનાથની પાછી નથી આવી રહી એવી રીતે આખું ચિત્ર જોવાઈ રહ્યું છે. એટલે કે જે પક્ષ પલટું હતા એ પક્ષ પલટું ભાજપમાંથી પણ જીતી ગયા છે. જનતાના દરબારમાં ગયા પાછા જીતીને પાછા શિવરાજને ટેકો આપે એવી સ્થિતિ આવીને ઉભી રહી છે. એટલે ત્યાં કમલનાથની સરકાર આવે છે કે આ તમામ મુદ્દા ઉપર ચર્ચા કરીશું મારી સાથે મહામંત્ર. મિત્રો, આજે એક્ઝિટ પોલ ઉપર ચર્ચા કરવી છે. 8 ગુજરાતની, મધ્યપ્રદેશની 28 અને 243 બિહારની. એક્ઝિટ પોલ હું બહુ ક્લિયર કરી દઉં કે આ બહુ નાના સેમ્પલો લીધેલા હોય અને એના ઉપરથી તારણ એજન્સીઓ વિવિધ લગાડતી હોય. વીટીવી એ કર્યું નથી, એટલે સાચું પડે ખોટું પડે એ બધું અત્યારે તમારે તમારી રીતે સમજી લેવાનું. આપણો બહુ હિસાબ ક્લિયર કટ હોય છે કે જે છે એ અહીંયા પણ આપણે ગુજરાતના 8માં પણ વીટીવીના પોતાના નથી, 10 પત્રકારો આપણે લીધા દરેક બેઠક ઉપર. ડાંગ બેઠક છે, કરજણ છે, અબડાસા છે, ધારી છે, લીંબડી છે, કપરાડા છે, મોરબી, ગઢડા, 8 બેઠક ઉપર 10 પત્રકારો સ્થાનિક લીધા. કારણ કે આના માટે એક્ઝિટ પોલ માટે જો જાઓ તો બહુ ગ્રાઉન્ડ લેવલે બહુ જવું પડે. એટલે એ જે છે એ પત્રકારોનો પોલ છે, બરાબર. એ બહુ ક્લિયર કટ કરી દઉં, કારણ કે વીટીવીની ક્રેડિટ અને વીટીવીના એક અવાજ ઉપર જે તમે આંધળો વિશ્વાસ મૂકો છો એટલે અમારી જવાબદારી બહુ વધી જાય છે. હા, બધાની જેમ ખેતરમાં એમને એમ ચરી ન જવાય. જે છે એ હકીકત છે. લોકો અત્યારે સમાચાર આવે તો પેલા એમ ચેક કરે વીટીવી ઉપર આવે છે કે નહીં, બરોબર છે કે નહીં, એકવાર ચેક કરી લેવા. જ્યારે આટલો વિશ્વાસ હોય ત્યારે બહુ ક્લિયર કટ વાત કરીએ. એક્ઝિટ પોલમાં સી વોટરનો છે, ટાઈમ્સ નાઉ ને સી વોટરનો છે, રિપબ્લિકની જન કી બાતનો છે, અને TV9 ભારત વર્ષનો છે. આવી રીતે અલગ અલગ એક્ઝિટ પોલ છે. એ એક્ઝિટ પોલે શું આપ્યું છે, ટેલીમાં પણ ચાલશે, નીચે પણ ચાલશે, મહાનુભાવો પણ છે. હું વધારે આજે બોલવાનો નથી, સીધા આપણે મહાનુભાવો પાસે જઈએ. આપણી સાથે 6 મહાનુભાવો જોડાયા છે. એમાંથી 5 અહીંયાથી દેખાય છે, 1 કપાય છે. ભાઈ ફ્રેમ કપાય દિલીપભાઈની. મહેશભાઈ કસવાલા ભાજપના નેતા છે. નિમિષભાઈ શાહ કોંગ્રેસના નેતા છે. ધીમતભાઈ પુરોહિત વરિષ્ઠ પત્રકાર અને સંપાદક ન્યૂઝ વ્યૂઝ. પ્રતિક ત્રિવેદી રાજકીય વિશ્લેષક. દિલીપભાઈ ગોયલ વરિષ્ઠ પત્રકાર છે. તમામ લોકો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. બિહાર 15 વર્ષથી શાસન નીતિશ કુમારનું. હું એટલા માટે આપને કહું છું કે વાત એવી થતી હતી ચૂંટણીઓમાં કે જંગલ રાજ ફિર સે આને વાલા હે ક્યા, નીતિશ કુમાર એવું કહેતા હતા. આજે છેલ્લા તબક્કાનું મતદાન હતું અને મતદાનમાં ઉમેદવારના કોઈ સંબંધી છે, ભાઈ જ છે, એને સરા જાહેર ગોળી મારીને હત્યા કરી દીધી. હવે નીતિશ કુમાર જંગલરાજ તમારામાં હતો કે લાલુમાં છે? લાલુમાં 15 વર્ષ પહેલા હતો એવું કહેતા હતા. 15 વર્ષથી તમારી સરકાર છે. એટલે નેતાઓના દેખાડવાના જુદા હોય ને ચાવવાના જુદા હોય. સમજી લેજો તમે. બહુ ક્લિયર કટ વાત કરું છું આપને, એટલા માટે મારે તમને જગાડવા છે. તમે બહુ ઘોર નિંદ્રામાં છો અને કોઈ એમ કે ભાઈ વરસાદ પડે છે તો એ પાર્ટીનો કાર્યકરો તો એના નેતાનું માને કે હા સાહેબ વરસાદ પડે છે, આપણે એનું કારણ છે. પણ ગુજરાતની હિન્દુસ્તાનની જનતા છે એ સાચી આંખોએ
કઈ નહીં વાત છે. હવે સલાહકારો પણ જો આમાં સરકારો ડૂબે કેમ, નેતાઓ ઘણા ડૂબી જાય, ઘણા ખબર તમને કહો ઓહો આ 5 વર્ષ પહેલા દબદબો હતો પછી પતી ગયું હોય, પતે કેમ? એના 2 કારણ હોય. એક તો એ ભ્રષ્ટાચારી અથવા તો પોતાની મહત્વાકાંક્ષા માટે, અને બીજું આજુબાજુ સલાહકારો એવા રાખે. ભીખુદાનભાઈનો બહુ સરસ દાખલો છે, મહારાજાની સત્ય ઘટના છે. એક રાજાને એવું થયું કે આ 15 મારા સલાહકારો છે એ સાચું બોલે છે, મને સાચી સલાહ આપે છે, ખોટી આપે છે. એટલે સવારમાં પોર એટલે એણે ખુરશી રાખી આગળ અને કીધું કે સાંભળ્યું? તો બીજા આવ્યા બધા, બોલો બાપુ બોલો. તો મને સૂર્યનારાયણમાં રામાપીર દેખાય છે. તો કે એમ? તો કે હા. તમને દેખાય છે? તો હા. બીજા હતા 14 જણા, હા આર્ય બાપુ રામાપીર જ છે, નીરા નેજાવાળા. બીજો ત્રીજો કે હા ઘોડો દેખાય છે, નેજોય દેખાય છે. એટલે બાપુએ બધાને જોયું. એક જુવાન હતો, એ પટ્ટાધારી, એટલે કે એના બાપની નોકરી હોય ને રાજાની, એનું મૃત્યુ થાય એટલે પટ્ટા તરીકે એને નોકરી મળે. એટલે જુવાન હતો, તરવરિયો. એટલે જુવાન પાસે ગયો. એટલે જુવાનને કીધું બાપુએ કે જુવાન તને? તો બાપુ મને આમાં સૂર્યદેવ દેખાય છે, સૂર્યનારાયણ દેખાય છે, મને રામાપીર નથી દેખાતા. એટલે બીજા 14 ને એમ થયું આ અમારું કાસળ ગઢાવશે કે બાપુને દેખાય છે, અમને દેખાય છે અને તને નથી દેખાતું? અમે બધા ખોટા છીએ? આ સૂર્યનારાયણમાં રામાપીર દેખાય. બાપુ કે હા. બાપુને પારખો કરવો હતો. હા હાર્યું દેખાય છે. એ તમને દેખાતું હશે, કાં તમને ઉંમર થઈ ગઈ હશે, નંબર આવી ગયા હશે ચશ્મામાં, અમને ખબર નથી, મને નથી દેખાતું, એ હકીકત છે. એટલે એકથી રેવાયું નહીં. એટલે કે બાપુ આનો બાપે એવો જ હતો. બાપ ઉપર ગયા પછી છે ને માણસ છે ને એ રહી ન શકે. એટલે એને તરત કીધું કે તો આ પટ્ટો લ્યો બાપુ, મારે તમારી નોકરી નથી કરવી. આ પેટ નહીં ભરાય ને તો ફોડી નાખવાની તાકાત છે, બાકી આવી રીતે ખોટું થઈ અને અસત્ય હું તમને નહીં કહીશ. મને આમાં સૂર્યનારાયણ દેખાય છે, રામાપીર નથી દેખાતા. કરી નીકળી ગયો. એટલે જતો હતો એટલે બાપુએ કીધું કે એ જુવાન ઉભો રહે, આ બધા 14 પટ્ટા લઈ લે, મને ખબર છે સૂર્યનારાયણમાં રામાપીર નથી દેખાતા. એટલે આ જે ઘણા ડૂબે નહીં આમ ડૂબે. એટલે આ નીતિશ કુમાર પેલા 15માં આરજેડી સાથે હતા, લાલુ પ્રસાદ યાદવની પાર્ટી સાથે. પછી એને એવું થયું, હૃદય પરિવર્તન થયું અને ભાજપમાં સાથે ગઠબંધન કરીને ભાજપની સરકારમાં આવ્યા. રાજીનામું આપ્યું, બીજે દિવસે પાછા મુખ્યમંત્રી બની ગયા. 3 વખતથી મુખ્યમંત્રીના આજે સરા જાહેર હત્યા થઈ. જંગલરાજ ક્યાં છે એ આપણે ખબર છે. લાલુમાએ જંગલરાજ હતું એવું કહેતા હતા. આપણે નાના હતા ત્યારે એટલે બહુ ખબર નથી, પણ વાંચ્યું એટલે ખબર છે કે એમાં જંગલરાજ હતું. એટલે આ હકીકત તમને કહું, કારણ કે આ લોકો કહેવાનું ચાવવાનું જુદું હોય. પાછું ચૂંટણી આવે ને એટલે ઘણા બધા આવી જાય. મારે તમને જે આની વાત કરી છે, પેટની વાત કરે, તમારા હકની વાત કરે, તમારા ફરજની વાત કરે ને એ 5 વર્ષમાં પૂરા કરે એની વાત કરે તો થાય. જોજો તમે નેતાઓ આવે ને દર 5 વર્ષે વચનો બદલી ગયા હોય. હા એ વચનો તો એ વચનો પછી કરીશું, આજે નવું આ વચન છે એમ કરીને. એટલે આ તમામ મુદ્દા ઉપર ચર્ચા કરવી છે. 5 મહાનુભાવો આપણી સાથે જોડાઈ ચુક્યા છે. 6થા મહાનુભાવ પર થોડી ક્ષણમાં મને લાગે છે કે જોડાશે. શરૂઆત પત્રકારોથી હું કરી લઉં. ધીમતભાઈ, તેજસ્વી યાદવ નવયુવાન ઉપર આગળ નીકળે છે એવી વાત છે. સી વોટર એબીપીસી 108 થી 131, 122 જોઈએ છે બિહારમાં. 8 વિધાનસભાની આપણી બેઠકમાં 5 ભાજપ બતાવે છે, 3 કોંગ્રેસ બતાવે. જી પત્રકાર, જે રીતના પ્રભાવો આગળ વધી રહ્યા છે, મને લાગે છે કે અમેરિકાના પ્રેસિડેન્ટ નક્કી થાય એ પહેલા બિહારના મુખ્યમંત્રી નક્કી થઈ જશે. તમે જો 4 દિવસથી અમેરિકાનું ઉસીદાનભાઈ લટકેલું છે. આપણને પ્રશ્ન થાય કે અમિતભાઈ અથવા તો શરદ પવાર જેવા કોક હોય તો અત્યાર સુધી કમલા હેરિસનને આ બાજુ ટ્રમ્પ જોડે લઈ આવ્યો ને ત્યાં બી કંઈક વેત પડી જાત. પણ અનફોર્ચ્યુનેટલી ત્યાં બધું ગૂંચવાયેલું છે. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અસમંજસ જેવી સ્થિતિ છે. પણ બિહારમાં તમે કીધું એમ પરિસ્થિતિ બહુ સ્પષ્ટ છે. ઘણા વર્ષો પછી આપણે એક એવું ઇલેક્શન જોયું કે જેમાં કોઈ એક્ઝિટ પોલ કરવાની કે એના પરિણામોની રાહ જોવાની જરૂર આપણને ના પડે એ પ્રકારના પ્રભાવ આપણને ઇલેક્શન પ્રચારમાં જ દેખાયા. જે પ્રકારનો કરંટ આપણે 2014ના ચૂંટણી પ્રચારોમાં નરેન્દ્રભાઈની સભાઓમાં જોતા હતા એવો કરંટ પહેલી વખત એક સાવ નવા સભા જેને લાલુ કા લડકા તરીકે બિહાર ઓળખતું હતું એવા તેજસ્વી યાદવમાં દેખાયો. અને એટલો ભયંકર કરંટ હતો કે નીતિશ કુમારે પ્રચારના છેલ્લા દિવસે રિટાયરમેન્ટની જાહેરાત એક રીતે કરવી પડી. અને બિહારમાં પરિણામો
લગભગ સ્પષ્ટ દેખાય છે, લગભગ કહેવાની પણ જરૂર નથી કે 15 વર્ષ પછી ત્યાં ફરી એક વખત પરિવર્તન દેખાય છે. અને જે લાલુ યાદવ એના ભયંકર ભ્રષ્ટાચાર કૌભાંડોને કારણે બિહાર અને દેશે એમને દેશવટો આપ્યા હતા, અત્યારે તો જેલમાં છે એ કૌભાંડોમાં જ. એ જ લાલુ યાદવનો દીકરો, એ જ લાલુ યાદવની પાર્ટી 15 વર્ષના કહેવાતા સુશાસન બાબુના શાસન પછી હવે બિહારમાં પુનરાગમન કરશે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. બિલકુલ. તો દિલીપભાઈ, આ નીતિશનું તો મને લાગે છે તો પૂરું થઈ ગયું ને રાજનીતિ, કારણ કે હવે છેલ્લી વખત આવે નહીં અને એમણે કહી દીધું હતું કે અમારી છેલ્લી ચૂંટણી છે, એટલે નીતિશલાલે તો હવે એમણે તો સ્વીકારી લીધું. એટલે નીતિશ નહીં આવે નક્કી છે. અને બીજું નક્કી એ છે કે તરત સરકાર નહીં આવે, મહારાષ્ટ્ર જેવું થશે, લાંબુ ચાલશે. આંકડા જે દેખાય છે ને, તમે 5% માર્જિન ગણો આગળ પાછળ બંને બાજુ, તો કોઈને સરકાર બનાવવામાં થોડી મુશ્કેલી પડવાની છે. એ સંજોગોમાં પરિવર્તન ચોક્કસ આવવાનું છે, પણ નીતિશની જગ્યાએ ભાજપ આવી જશે એવું પરિવર્તન પણ થાય, જે પરિવર્તન માટેના પ્રયાસો પણ થઈ રહ્યા હતા. એટલે મહારાષ્ટ્રમાં તો પાર્ટીઓ હતી 3 થી 4, એટલે કોઈ આખી પાર્ટીઓનું ગઠબંધન થાય. બિહારમાં તોડફોડ કરવી પડશે. એટલે એ બે વાત નિશ્ચિત છે. નીતિશ નથી આવી રહ્યા, સરકાર બનાવવા માટે લાંબી તડજોડ કરવી પડશે. આ બે વસ્તુ અત્યારના એક્ઝિટ પોલના આંકડા પ્રમાણે થઈ રહ્યું છે. પણ ઘણીવાર જે એરર હોય છે એક્ઝિટ પોલમાં, એ દાખલા તરીકે બહુ જેને આપણે કહીએ ને વેવવાળી જ્યારે અસર આવવાની હોય છે, ત્યારે એ એક્ઝિટ પોલના આંકડામાં તરત નથી દેખાતી. કારણ કે વેવ છે હંમેશા આપણને પાછળથી જ ખબર પડે છે, પહેલા ખબર પડતી નથી. એટલે એ સંજોગોમાં જો સ્પષ્ટપણે મળી જાય કોંગ્રેસ વત્તા આરજેડી ને, તો જુદી વસ્તુ છે. પણ જો નજીકનો આંકડો રહેશે તો નીતિશ નહીં હોય, પણ એની જગ્યાએ કોણ હશે એની લાંબી ખેંચાણ ચાલશે, એટલું અત્યારે સુનિશ્ચિત છે. બિલકુલ. પ્રતિકભાઈ. ઈસુદાનજી, સૌથી પહેલા તો બિહાર ભલે ભારતીય રાજકારણમાં એક પછાત રાજ્ય તરીકેની એની આપણે ધારણા હોય, પણ જેમ ધીમંતભાઈએ કીધું કે સેન ફ્રાન્સિસ્કોથી લઈને સીતામઢી સુધી અને એટલાન્ટાથી લઈને આરા સુધી જ્યારે અત્યારે ચૂંટણીની વાતો ચાલતી હોય, ત્યારે આપણે એટલું તો કહીએ કે ભારત દેશમાં લોકશાહી જીવંત છે અને દુનિયાની જે સૌથી મોટી લોકતંત્રની તાકાત છે. આજે આપણે બતાવીએ એક દુર્ઘટના જે ઘટી ગઈ એના માટે અફસોસ છે. એને જો આપણે બાદ કરીએ તો મહદઅંશ છે. અમેરિકામાં બિહાર કરતા 10 ગણા વધુ હથિયારો વેચાયા છે. બૂથ કેપ્ચરિંગની કોઈ ઘટના નથી, કેશ ફોર વોટની કોઈ ઘટના નથી સત્તાવાર રીતે. એટલે આપણે એવું કહી શકીએ કે લોકશાહી હજી જીવંત છે. પણ બુદ્ધ, મહાવીર, અશોક અને ચંદ્રગુપ્ત મૌર્યની ધરતીની જ્યારે વાત કરવાની હોય આપણે, અને નીતિશ કુમારના 15 વર્ષના શાસનની વાત કરવાની હોય, તો હું એવું માનું છું ઈસુદાનજી કે આજે ઇલેક્શન છે એ પશ્ચિમ બંગાળ, કેરલા, તામિલનાડુ, આસામ અને ભારતના આવનાર રાજકારણની આપણને દિશા બતાવવા જઈ રહ્યું છે. કેવી રીતે કે આજે ઇલેક્શન જે છે આપણને, તમે જો કે આ પાર્ટીઓની સીટની જે વહેંચણી થઈ ને, એમાં કોઈ પણ પાર્ટી પાસે એક્સેપ્ટ આરજેડી બહુમતી એકલા લઈ શકે ને એટલી સીટો ઉપર લડતા જ નથી, કેન્ડિડેટ જ નથી. આરજેડી 144 પર લડે છે મેક્સિમમ, અને બે રાષ્ટ્રીય પાર્ટી સૌથી મોટી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ 121 અને 70 ઉપર લડે છે. એમાંથી પણ ભારતીય જનતા પાર્ટી 11 સીટ વીઆઈપી ને આપી છે. એટલે ક્યાંક ને ક્યાંક ત્રિશંકુ બનવાનું જે નક્કી છે, હંગ ગવર્મેન્ટ બનવાની જે નક્કી છે, પણ મહારાષ્ટ્ર જેવી ન થાય એવું આપણે અપેક્ષા રાખીએ. અને ક્યાંક ને ક્યાંક આજે હું નવા ગઠબંધનની વાત કરી રહ્યો છું. તમે જુઓ કે આજે નીતિશ કુમાર જે કોંગ્રેસ સાથે પણ રહી ચૂક્યા છે, જ્યોર્જ ફર્નાન્ડિસથી આપણે શરૂઆત કરીએ તો એ લાલ સલામ પણ કહી ચૂક્યા છે. ભારતીય જનતા પાર્ટી જે એલકે અડવાણીનો રથ રોકીને એમને જેલ ભેગા કર્યા હતા, એમની પાર્ટી સાથે પણ અત્યારે ગઠબંધન કરે છે. કેમ કે સી વોટરનો થોડા દિવસ પહેલા ઈસુદાનજી એક સર્વે આવ્યો હતો, આંકડાશાસ્ત્રી તરીકે હું તમારા દર્શકો સમક્ષ મૂકું છું. 2010માં સીએમ તરીકેની એમની લોકપ્રિયતા 77% હતી. 2015માં એમની સીએમ તરીકેની લોકપ્રિયતા 80% હતી અને 2020ની એમની લોકપ્રિયતા માત્ર 38% છે. એટલે ક્યાંક ને ક્યાંક એમને કોકનો સાથ લેવાનો હતો ને, એમાં ભારતીય જનતા પાર્ટીનું ટ્રમ્પ કાર્ડ કે એલજેપી જે છે એમનાથી અલગ લડશે. અને આ જે એલજેપી જે છે ઈસુદાનજી, એમનું એનાલિસિસ હું તમને થોડુંક વિસ્તૃતમાં કહું. 2005માં એલજેપી 178 સીટ લડ્યું, 29 જીત્યું, માત્ર 12%નો સ્ટ્રાઇક રેટ. 2010માં 75 સીટ લડ્યું, માત્ર 3 સીટ જીત્યું, 6%નો સ્ટ્રાઇક રેટ. અને 2015માં છેલ્લી ચૂંટણીમાં 42 સીટ લડ્યું, માત્ર 2 જીત્યું, 4%નો સ્ટ્રાઇક રેટ. પણ જ્યારે મોદીના નામ પર મત લે છે લોકસભામાં, 2009માં 12 સીટ, એક પણ જીત્યું નહીં. હવે નરેન્દ્ર મોદીની એન્ટ્રી થાય છે. 2014માં 7 સીટ, 6માં વિજેતા. 2019માં 6 સીટ, 6માં વિજેતા. હવે આ જયારે એલજેપી ગઠબંધનથી અલગ થાય છે એનડીએથી, અને એ જે એના ઉમેદવારો ઉતારે છે ઈસુદાનજી, ઉમેદવારો 137 ઉતારે છે. કોની સામે? એ જેડીયુની સામે ઉતારે છે. એટલે ભારતીય જનતા પાર્ટીના આજે હું એનડીએની વાત કરું છું, જે લાલકૃષ્ણ અડવાણીએ બનાવ્યું હતું 1998માં 25 પાર્ટીઓ સાથે.
અને એ 25 પાર્ટીમાં એલજેપી હોય, શિવસેના હોય, ટીડીપી હોય, શિરોમણી અકાલી દળ હોય, અપના દળ હોય, ઉપેન્દ્ર કુશવાહાની રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી હોય કે રામદાસ અઠવલેની આરપી હોય, આ દરેકને સરકારમાં સ્થાન હતું. હાલની પરિસ્થિતિ શું છે? રામદાસ અઠવલેની પાર્ટીને બાદ કરતા કદાચ કોઈ પણ પ્રાદેશિક પક્ષનું એનડીએના શાસનમાં ક્યાંય જગ્યા નથી. એટલે કાં તો તમે જેમ કીધું એમ કે નીતિશ કુમાર આ યુવા જોશથી થાકીને હવે એમની ઇનિંગને દેટ સેટ કહી દીધું છે, અથવા તો અંતિમ હરોળના જેટલા હું રાજકારણીઓ જોઈ રહ્યો છું, જ્યોર્જ ફર્નાન્ડિસની પાર્ટી જ્યાં બિહાર રાજકારણની શરૂઆતથી પૂરી થઈ ગઈ છે, ચંદ્રબાબુ નાયડુ એમના વિરોધી છે, શરદ યાદવ મજદારે જ એમની દીકરી કોંગ્રેસમાંથી અત્યારે લડી રહી છે, પાસવાનજીની એલજેપી કઈ બાજુ જશે ખબર નથી, શિવસેના સાથે ગઠબંધન રહ્યું નથી, ફારૂક, ઉમર અબ્દુલ્લા કે મહેબૂબા મુફ્તી હમણાં જ 1 મહિનાના નજરબંધી 1 વર્ષના નજરબંધીમાંથી બહાર આવે છે, રહ્યા કોણ? નવીન પટનાયક, રેડ્ડી અને નીતિશ કુમાર. એટલે ક્યાંક ને ક્યાંક આ જે ચૂંટણી છે એના ઉપર આજે મહામંથન આપણે એટલે કરીએ છીએ કે આવનાર રાજકારણ એનડીએ નું શાસન કેટલું ટકી રહેશે દેશમાં એ બતાવશે. વિસ્તૃત ચર્ચા આગળ પણ હું કરીશ, પણ ક્યાંક ને ક્યાંક આંકડા જોતા એવું લાગે છે કે બિહારની જનતાએ એ જંગલરાજ, જે હથિયારોના જંગલરાજની તમે વાત કરો છો, અને સામે તેજસ્વી યાદવે જે કહ્યું છે કે જંગલરાજ એ નથી કે જેમાં હથિયારો અને ખૂન ખરાબા થાય, જંગલરાજ એ પણ છે કે જેમાં સરકારી યોજનાઓનું અમલીકરણ ન થાય, 15 વર્ષ સુધી સરકારી શાળાઓ, સાયન્સની શાળાઓ અને સરકારી ભંડોળ જે 1.25 લાખ કરોડના પેકેજની ઘોષણા થઈ હતી એમાંનું એક પણ ન હોય, એ પણ એક પ્રકારનું જંગલરાજ જ છે. બિલકુલ. મિત્રો, આ બિહારની ચૂંટણીમાં 2015માં ના અત્યારમાં શું ફરક છે? હું થોડો આપી દઉં 1-8 મિનિટમાં તમને એનાલિસિસ. 3નું અસ્ત દેખાઈ રહ્યું છે. 3 એટલે કોણ? દિગ્ગજ. આમ તો ઉગે ને એનો અસ્ત હોય. સિકંદર થી માંડીને અત્યાર સુધીના એલેક્ઝાન્ડર સિકંદર સાહેબ, કે જેણે અડધી દુનિયા કબજે કરી લીધી હતી અને સંપૂર્ણ દુનિયા કબજે કરવા માટે એ અફઘાનિસ્તાનથી જયારે નીકળી રહ્યા હતા, એટલે સિકંદર જેવા સિકંદર ખાલી હાથ ગયા ને આ બધાની વાત કરું છું. લાલુનો અસ્ત એટલા માટે, ભલે જેલમાંથી છૂટશે પણ લગભગ લાલુ રાજનીતિમાંથી એનો અસ્ત થઈ ગયું. રામવિલાસ પાસવાન જે એલજેપીના છે, એ હમણાં જ એમનું નિધન થયું અને એમનો દીકરો હવે લગભગ 1-2 સીટ કહે છે કે લગભગ આવે તો આવે, એટલે એ અસ્ત ઉપર છે. અને નીતિશ કુમાર જો આવી જાય તો વેલ એન્ડ ગુડ, ન આવે તો એનો પણ અહીંયા અસ્ત થઈ જાય. એની રાજનીતિની વાત કરું છું, 3-3ની. એટલે આ એક કરવટ બદલી રહી છે. મિત્રો, એક વાત એ પણ છે, આજે એનાલિસિસમાં એ પણ લેવું છે કે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની પણ ભવિષ્ય ઉપર આ ચૂંટણી, પેટા ચૂંટણીઓ નક્કી કરશે. એના ઉપર પણ આપણે ચર્ચા કરીશું. શું કામ કે 8 બેઠક છે કોંગ્રેસની જ છે, 8-8, અને એમાંથી ભાજપ અત્યારે જે એક્ઝિટ પોલ કહી રહ્યું છે પત્રકારોનું, એ 5 ઉપર ભાજપ કરે છે. તો કોંગ્રેસ માટે, કોંગ્રેસના નેતાઓ માટે પણ ખતરારૂપ છે, કોંગ્રેસના નેતાઓના ભવિષ્ય માટે પણ ખતરારૂપ છે. અને આ તો કોંગ્રેસની જ હતી. ભાજપને તો જેટલી મળે એટલો વકરો એટલો નફો છે. ભાજપ 99 ઉપર હતું સાહેબ, આ લગભગ 108 પહોંચશે જો આ થઈશું. અને જે 2 ચૂંટણીઓ બાકી છે એ ભાજપની જ, એક કોંગ્રેસની, ભાજપની, મોરવાડ અને દ્વારકાની. તો સ્થિતિ શું છે? તમારી પાસે આવીશ. પહેલા નિમિષભાઈ, આપણી સાથે મનસ્વી પણ જોડાઈ ગયા, થાપર રાજકીય વિશ્લેષક. નિમિષભાઈ, બિહારમાં મહાગઠબંધનનો પક્ષ આગળ છે. ગુજરાતમાં કોંગ્રેસની 8-8 સીટ વાત છે, 8-8 મળવી જોઈએ, કારણ કે તમારો જ છે, તમારે બચાવવી જોઈએ. પણ અને હાર્દિક પટેલને તમે કાર્યકારી અધ્યક્ષ બનાવ્યો, બરાબર, અલ્પેશ તો ગયા છે તમારામાંથી, પણ હાર્દિક અને અલ્પેશ ઉપર લગભગ 2017ની ભૂલતા ન હોય તો ચૂંટણી એના પેલા ઉપર થોડું આગળવાનમાં લડાઈ હતી એમ કહી શકાય. તો અનેક વાત હતી કે ટિકિટો વહેંચાણી, આ તે. હવે તમારા જે નેતાઓએ જે ટિકિટો જેને આપી હશે એનો પણ પરીક્ષા થશે, નેતાઓની પણ, એ હકીકત છે. અને એમાંથી જો 5 બેઠક તમે હારો તો મને લાગે છે કે આ તમારા માટે સેટબેક કહેવાય. 10મી તારીખે પરિણામો જાહેર થશે અને જે પણ પરિણામો આવે એ મારે પણ સ્વીકાર કરવાના છે, કારણ કે લોકશાહી છે આ દેશની, પ્રજા છેવટે મહાન છે, અંતિમ ચુકાદો પ્રજાએ કરવાનો છે. પણ મને એવો વિશ્વાસ છે કે ગુજરાતમાં જે લોકો છે, હા ચોક્કસ સત્તાધારી પક્ષનું એક લોકોને બાય ઇલેક્શનમાં, પેટા ચૂંટણીઓમાં એક વળગણ હોય છે, ના હોય એવું નથી હોતું, પણ એની સામે ઘણા બધા જનાક્રોશ અને ઘણા બધા પ્રશ્નો છે, એનું પણ રિએક્શન આવશે.
જોયું છે. લેટ વી સી કે 10 તારીખે ગુજરાતમાં શું પરિણામ આવે છે. આઈ હોપ કે ગુજરાતમાં 100% કોંગ્રેસ તરફી પરિણામ આવશે. બિહારની વાત કરીએ તો બિહારમાં જે મેઇન સૂત્ર હતું ભારતીય જનતા પાર્ટીનું કે ભાઈ અમે એમ કે જંગલ રાજને મિટાવવા માંગીએ છીએ. 15 વર્ષથી જેનું શાસન છે, જેના શાસન અથવા જેના નેતૃત્વમાં માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ એવું ડિક્લેર કર્યું કે નીતિશ કુમારના નેતૃત્વમાં લડવાના. 15 વર્ષથી એ છે અને પછી જો જંગલરાજ કહેતા હોય તો જંગલરાજ કોને ગણે છે એ ભારતીય જનતા પાર્ટીએ વિચારવાનું છે. લોકશક્તિ પાર્ટી, લોકશક્તિ જનતા એટલે જે ચિરાગ પાસવાનની જે પાર્ટી છે એની રમત શું છે સમજાતી નથી. પણ બહુ સ્પષ્ટ કહું તો એ લોકો જનતા દળ સામે એટલે કે નીતિશ કુમારની પાર્ટી સામે 115 ઉમેદવાર ઉભા રાખ્યા છે. એમને વીઆઈપી પાર્ટી છે કે એમની એચએમ પાર્ટી છે એની સામે ઉમેદવાર રાખ્યા છે. ભારતીય જનતા પાર્ટીના સામે એ લોકો ઉમેદવાર ઉભા રાખ્યા નથી અથવા તો 3-4 જગ્યાએ ઉમેદવારો એમને લડે છે. એટલે શેના માટે આવું કરી રહ્યા છે એ ભારતીય જનતા પાર્ટીની પોતાની રાજનીતિ છે એટલે એ જવાબ આપી શકે. પણ હું ચોક્કસ માનું છું કે બિહારમાં જે આપણે નોટબંધીની વાત નથી કરવી પણ લોકડાઉન પછી જે એમ કે લોકો ખાસ કરીને બિહાર એક શ્રમિક રાજ્ય છે, પારિશ્રમિક રાજ્ય છે અને એ રાજ્યના લોકોને જે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પોતાના ઘર જવા માટે જે વેદના સહન કરવી પડી છે, આટલા બધા લોકોના મૃત્યુ થયા છે, એમને કોઈ ફ્રી એમને ટ્રાન્સપોર્ટેશન નથી મળ્યું અને જમવાની કોઈ સગવડ નહીં. એટલે ભારત સરકાર અને બિહાર સરકારનો અણઘડ વહીવટ અને જે એમ કે એકદમ ઇમરજન્સી ટાઈપ એક જે લોકડાઉન હતું, 5000 કેસ નહોતા ત્યારે લોકડાઉન અને અમે અત્યારે 80 લાખે પહોંચે છીએ અને આપણે બધા નિરાંતે બેઠા છીએ. આવી જે નીતિ છે એનાથી બિહારમાં શ્રમિકો અને પરિશ્રમિક વર્ગમાં બહુ નારાજગી છે. બીજો પ્રશ્ન એ છે કે જે ત્યાં એ લોકો ગયા અને એ લોકો નરેગા અને મનરેગા જેની એમ કે આખા વિશ્વમાં એક સરસ નીતિ તરીકે ગણતરી થાય છે રોજગારી આપવામાં, એ નરેગા અને મનરેગામાં એવું થયું કે જે લોકો અધર સ્ટેટમાં હતા એ લોકોનું નરેગા અને મનરેગામાં નામ નહોતું નોંધાયેલું એટલે ત્યાં ગયા પછી પણ એમને રોજગારી નથી પ્રાપ્ત થઈ. એટલે આ પ્રશ્નો બિહારમાં હું માનું ત્યાં સુધી મુખ્યત્વે છે. મારું માનવું ન માનવું એ પછીની વાત છે. પણ જે પરિણામ આવશે 10 તારીખે આઈ હોપ કે લોકો હોશિયાર છે અને નીતિશ કુમારે જે એમ કે પોતાના માઇન્ડ ઉપર જે કંટ્રોલ ગુમાવી દીધો હતો, ક્યાંક એમને જીભ લપસી છે, ક્યાંક ગુસ્સે થતા હતા, એ એમનું ક્યાંક ફ્રસ્ટ્રેશન બતાવતું હતું. અને પ્રતિકભાઈએ સરસ ફિગર આપે એમ કે આ વખતે એમનો જે સન્માન હતું એ પણ એમનું ઘટ્યું છે અને એનું મુખ્યત્વે કારણ એવું હોઈ શકે કે લોકોને એવું લાગ્યું છે કે દર વખતે એમ કે તમે સત્તા માટે કોઈ વિચારધારા સાથે સંગઠન કરવાના બદલે અન્ય લોકો સાથે કરો એ ઉચિત નથી. બીજું ખાસ હું એક ફિગર આપી દઉં કે ગયે વખતે મહાગઠબંધન જે હતું એ આરજેડી, જેડીયુ અને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ એટલે કોંગ્રેસ સાથે હતું. બીજેપીને 53 સીટો આવી હતી અને આરજેડી, જનતા દળ યુનાઇટેડ અને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને 178 સીટો આવી હતી. પણ એમાં આ બંને પક્ષોને, ઈસુદાનભાઈ આ બહુ મહત્વનું પાસું તમને કહું છું, માત્ર 66.3% વોટ મળ્યા હતા. એટલે આ 34% વોટ એ બીજે ગયા હતા. હવે 34% બીજે ક્યાં ગયા હતા એવું તમને કહી દઉં. 19% મત સીપીઆઈ એમએમ એટલે માર્ક્સિસ્ટ અને લેનિન, સીપીઆઈ એમનેમ અને સીપીઆઈ માર્ક્સવાદી, આ લોકોને જે આ વખતે અમે લોકો એટલે આરજેડી અને કોંગ્રેસે જે ગઠબંધન કર્યું છે એને અમે 29 જે સીટો આપી છે એ ગયે વખતે 17% વોટ એ લોકો લઈ ગયા હતા. એટલે હું માનું ત્યાં સુધી આઈ એમ પોઝિટિવ અને એક કોંગ્રેસમેન તરીકે આશાવાદ સાથે જ હું રાજનીતિમાં હોઉં અને હું માનું છું કે કોંગ્રેસ આ વખતે જીતશે ત્યાં. ઓકે, એટલે તમારા વોટ ટૂંકમાં એ નહીં કાપે એવી વાત છે તમારી. બહુ સારું કર્યું. મિત્રો મહેશભાઈ પાસે આવું પહેલા હું તમને બેઠક વાઇઝ આપને કહી દઉં કે અબડાસા બેઠક પર 4 પત્રકારો ભાજપની જીત બતાવી, 2 પત્રકારો કે કહી ન શકાય, 1 પત્રકારે કોંગ્રેસની જીત બતાવી. ડાંગ બેઠક પર 10 પત્રકારો ભાજપની જીત બતાવી છે. કરજણ બેઠક પર 3 પત્રકારો કોંગ્રેસની જીત ગણાવી છે, 1 પત્રકારે ભાજપની જીત ગણાવી છે. ધારી બેઠક પર 7 પત્રકારો કોંગ્રેસનો વિજય ગણે છે, 3 બેઠક ભાજપ બતાવે એટલે બહુમત જે છે એ ધારી છે કોંગ્રેસમાં છે. લીમડી બેઠક પર 8 પત્રકારો
કોંગ્રેસનો વિજય બતાવે છે, 2 પત્રકારો ભાજપનો બતાવે છે. કપરાડા બેઠક પર 10 પત્રકારો ભાજપનો વિજય બતાવે છે. મોરબી બેઠક પર 4-4 છે, એટલે કટોકટી ઉપર છે, છતાંય બહુમત ભાજપ લઈ જાય છે એ પ્રમાણે છે. ગઢડા બેઠક પર 10-10 પત્રકારો ભાજપનો વિજય બતાવે છે. એટલે કે અબડાસા, મોરબી, ડાંગ, કપરાડા અને ગઢડા, આ જે 5 બેઠક છે એ ભાજપ લઈ જાય છે. લીંબડી, કરજણ અને ધારી, આ 3 બેઠક કોંગ્રેસ લઈ જાય છે એવો એમનો મત છે. સાથે સાથે બિહારમાં કેટલાક જે એક્ઝિટ પોલ છે એમાં ભાજપ સાથેનો ગઠબંધન જેડીયુનો એ સત્તા ઉપર આવે છે, જ્યારે કેટલાકમાં મહાગઠબંધન એટલે તેજસ્વી કોંગ્રેસ સહિતનું મહાગઠબંધન સત્તા ઉપર આવે છે. મહેશભાઈ, તમારે તો અહીંયા તો ગુજરાતમાં તો જેટલું વકરો એટલો નફો તમારા માટે છે, અને બિહારની વાત પણ એ છે કે નીતિશ કુમારે પણ પલટી મારી હતી, તો એને પણ પાઠ ભણાવે એવી પણ કેટલાક વધારે પડતા સર્વે એવા પણ છે. શું કહેશો? ઈસુદાનભાઈ, પાઠ ભણાવવાની વાત નથી. બિહારની અંદર ભારતીય જનતા પાર્ટીએ નીતિશ કુમાર સાથેનું ગઠબંધન છે અને જોઈન્ટલી ચૂંટણી લડ્યા છીએ, તો ગઠબંધન હારે તો એમાં નૈતિક જવાબદારી ભારતીય જનતા પાર્ટીની આવે, એમાં 2 મત નથી. અંદર રહી અને પછી આવા બદલા લેવાની ભાવના ભારતીય જનતા પાર્ટીની ક્યારેય હોતી નથી. પહેલી વાત. બીજી વાત, જે 5 સર્વે 4 સર્વે આપણે જોઈએ છે, એ 4 સર્વેમાં ક્યાંય બિલકુલ ભારતીય જનતા પાર્ટી હારતી હોય એવું મને ક્યાંય દેખાતું નથી. જે તમે હમણાં કહ્યું પણ ખરું કે બંનેની ટકાવારી જે છે એવું સર્વે કહે છે કે કાં તો ભારતીય જનતા પાર્ટીનું ગઠબંધન છે એ સત્તા ઉપર આવશે, કાં તો નવું જે ગઠબંધન થયું છે કોંગ્રેસ અને આરજેડીનું એ ગઠબંધન આવશે. મેં આ પ્રકારના સર્વે અનેક સર્વે જોયા છે, અને આ જે સર્વે તમારો છે બિલકુલ ખોટું છે એવું કહેવાનો મારો બિલકુલ કોઈ ઈરાદો પણ નથી. કારણ કે અનેક સર્વે ઉપર આપણે આ મંચ ઉપરથી ચર્ચા કરી છે. જે તમારા સર્વે છે, જે કોઈ મીડિયાના સર્વે છે, એ બિલકુલ પરિણામની નજીક હોય છે એવું સ્પષ્ટપણે માનું છું. 2019ની અંદર પણ ચર્ચા કરી હતી, 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ચર્ચા કરી હતી, 2014માં કરી હતી. અને ત્યારે જ્યારે આવા સર્વે આવતા હતા ત્યારે બધા જ એમ કહેતા હતા કે નરેન્દ્રભાઈ તો 100 સીટ 150 સીટ જ આવે, 175 માંડ આવશે, બધાને ભેગા કરીને ચૂંટણી સરકાર બનાવવી પડશે. એ પછી 2019ની અંદર પણ વરિષ્ઠ પત્રકારો એમ કહેતા હતા કે નરેન્દ્રભાઈની લોકપ્રિયતા 5 વર્ષ પછી ઓછી થઈ છે અને બિલકુલ 200 કરતા ઓછી સીટ આવે છે. આ પણ આપણે જોયું છે. પરંતુ દેશની જનતાને કોના પર ભરોસો છે, દેશની જનતા ક્યાંય સાર્વજનિક મંચ ઉપર પૂર્ણ રૂપે કહેતી હોય એવું હું માનતો નથી. અને એટલા માટે હું આજે સર્વે જોતો હતો, એક ટીવી ચેનલને બહુ ધ્યાનથી જોતો હતો, ત્યારે એ પણ આવતું હતું કે વયસ્ક પ્રમાણે જે સર્વે આવતો હતો એમાં એક વય જૂથના લોકો બિલકુલ તેજસ્વી યાદવને પસંદ કરતા હતા. મને સહેજ પણ આમાં કહેવાય પरहेજ નથી કહેવા માટેનું. અને એક વય જૂથથી ઉપરના લોકો જે 50% લોકો છે એમ કહેતા હતા કે જે જંગલરાજ અમે જોયું છે, હું આજે એને જંગલરાજ કહું છું. એક ઘટના ઘટી, આપે કીધું દુર્ભાગ્ય છે, એ ઘટના ઘટવી ન જોઈએ, એ ઘટી. અને એના પ્રકારે અમારાને જે કંઈ કહેતું હોય એ પણ એ આખો એક વર્ગ છે કે જે 40 વર્ષ ઉપરનો જે વર્ગ છે એ કોને પસંદ કરે છે એ પણ આપણે સર્વેમાં જોતા. જેમણે આ જોયું છે, ગુજરાતની અંદર પણ એ સ્થિતિ છે. આજે 25 વર્ષનો બાળક હોય, આજે મતદાતા નવો મતદાતા હોય, તો એને ગુજરાતની અંદર જે સ્થિતિ પહેલા હતી એની ખબર નથી કે અહીંયા દર 6 મહિને 2-2 મહિના વેકેશન રહેતું હતું કર્ફ્યુના કારણે, ખબર નથી. એમ બિહારની અંદર પણ જે પ્રકારે લોકોએ મતદાન કર્યું છે, હું માનું છું કે જે પ્રકારે લિમિટેડ લોકોનો સર્વે છે એના આધારે એક પિક્ચર આપણી સામે આવ્યું છે ને, એ પિક્ચરની અંદર હું 100% આશા રાખું છું કે ભારતીય જનતા પાર્ટી અને નીતિશ કુમારનું જે ગઠબંધન છે એ સરકાર બનાવશે. બીજી વાત, મધ્યપ્રદેશની અંદર 28 સીટો છે. મધ્યપ્રદેશની અંદર જે પ્રકારે સર્વે આવે છે એમાં પણ એવું આવે છે કે 28 સીટમાંથી 17 સીટ ભારતીય જનતા પાર્ટી જીતે છે, બાકીની સીટ છે એ કોંગ્રેસ જીતે છે. તો ત્યાં પણ ભારતીય જનતા પાર્ટી જીતે છે. ગુજરાતની જ્યાં સુધી 8 બેઠકોની વાત છે તો ત્યાં પણ ભારતીય જનતા પાર્ટી જીતે છે. એનો મતલબ એવો થયો કે ગુજરાતથી લઈ અને બિહાર સુધી ભારતીય જનતા પાર્ટીનું એક્સેપ્ટન્સ છે ને છે, આને આપણે નકારી શકીએ નહીં. બિલકુલ. બિહારની અંદર અમારું ગઠબંધન છે, એકલી પાર્ટી લડતી નથી. અમે 121 સીટ લડીએ છીએ, એ લોકો 122 સીટ લડે છે. ભારતીય જનતા પાર્ટીનો જો ગુજરાતની અંદર એક્સેપ્ટન્સ હોય, આજે 22-23 વર્ષથી ભારતીય જનતા પાર્ટી શાસનમાં છે,
મધ્યપ્રદેશની અંદર શિવરાજસિંહ ચૌહાણ ઘણા સમયથી વચ્ચે 2-2.5 વર્ષ માટે નહોતા શાસનમાં. આજે પણ ત્યાં એન્ટી ઇન્કમ્બન્સી હોવા છતાં પણ લોકોની વચ્ચે ભારતીય જનતા પાર્ટીનું એક્સેપ્ટન્સ છે, લોકો સ્વીકારે છે. તો હું એમ માનું છું કે એ જ પરસેપ્શન બિહાર સુધી હોવું જોઈએ અને એના ભરોસે હું એમ માનું છું કે ભારતીય જનતા પાર્ટી અને નીતિશ કુમાર સાથેનું અમારું ગઠબંધન ત્યાં પણ સરકાર બનાવશે. મધ્યપ્રદેશની અંદર શિવરાજસિંહ ચૌહાણના નેતૃત્વની અંદર ભારતીય જનતા પાર્ટી 17 સીટોની જે અત્યારે વાત આપણે કરીએ છીએ, હું એમ માનું છું કે એના કરતા વધારે સીટો જીતશે. જ્યાં સુધી ગુજરાતની અંદર આપે જે સર્વે હમણાં પત્રકારો સાથેનો સર્વે કર્યો અને એમાં કહ્યું છે કે 5 સીટો એ ભારતીય જનતા પાર્ટી જીતે છે, 3 સીટ કોંગ્રેસ સીટે જીતે છે. હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મારો ભરોસો હોય એ વાત અલગ છે, પરંતુ વાસ્તવિક રીતે હું એમ કહું કે 1 સીટ પણ ભારતીય જનતા પાર્ટી જીતે તો એ અમારો નફો જ છે. પરંતુ એમ છતાં એક કાર્યકર્તા તરીકે કહું કે વર્સ્ટમાં વર્સ્ટ કન્ડિશનમાં ભારતીય જનતા પાર્ટી 5 સીટ જીતે છે, સારામાં સારી રીતે અમે 6 સીટ 100% જીતીએ. બિલકુલ. મનસ્વીજી, 3 વસ્તુ આપણે બધા ચર્ચા ઘણા વર્ષોથી કરીએ છીએ અને કરીશું. 3 વસ્તુ આમાં મારે કરવી છે. એક તો એ છે કે ત્રણેય પક્ષ પલટાની વાત છે. ગુજરાતમાં બધાએ પક્ષ પલટા કર્યા છતાંય ભાજપના જીતે, ભાજપમાં જઈને એ ઉમેદવારો જીતે. એનો અર્થ થયો કે લોકોને પક્ષ પલટાથી વાંધો નથી. સમજો કે 2022માં બીજા 20 લોકો જાય તો 20 પાછી ભાજપની સરકાર બને, પાછો ચૂંટાઈ જાય અને ભાજપની સરકાર વર્ષો સુધી રહે. મધ્યપ્રદેશમાં આખી સરકાર 22 કે 28 ગયા અને એમાંથી બધા જીતે ને એમાંય લગભગ જીતે છે એવી વાત છે. નીતિશ કુમારે આખી પાર્ટી ગઈ, શરદ યાદવને પણ એને લાત મારી દીધી કે તારે આવવું છે કે નહીં તો તું પડ્યો રહીશ. નહીં પડ્યો રહે શરદ યાદવ. અત્યારે કોંગ્રેસમાંથી એની દીકરી લડે, બિચારાની સ્થિતિ અત્યારે ખરાબ છે. તો આપણે તો ચીસો પાડીએ છીએ. ખરેખર આમ પ્રજા છે એ આ દેશની માલિક છે. આપણે ભલે એનાલિસિસ કરીએ પણ પ્રજા છે એ માલિક છે. ભાઈ એને જરૂર છે કે ભાજપ જે પણ કરે, મતલબ પક્ષ પલટા કરાવીને લડાવે છે તો અમારે જીતાવાના છે. અને આ એક્ઝિટ પોલ એવું કહી રહ્યા છે. मनस्वी जी, देखिए ईशुदान भाई, ये आया राम गया राम का जो कॉन्सेप्ट और ये जो तकलीफ है हमारे देश की, ये तो रहने वाली है. इससे हम नहीं निकल सकते जब तक एक कानून पारित नहीं होता. तो इसके ऊपर डिबेट करना हम लोग बहुत बार कर चुके हैं. आप और मैं मिलकर तो लगभग 50-60 बार तो इस इशू पे स्पेसिफिकली महामंथन कर चुके हैं. पर रहा सवाल आज का, मैं बिहार पे थोड़ा फोकस करना चाहता हूं क्योंकि बिहार का ज्यादा माहौल है पूरे देश में. और उसी हिसाब से मैं ये कहना चाहता हूं, देखिए बीजेपी का 100% गेन है, ये बिल्कुल समझ आता है. जो डाउनफॉल है वो किसी ना किसी का अगर हम देखेंगे तो जेडीयू का होने वाला है. एक उसके 2 बड़े फैक्टर हैं. एक तो एंटी इनकम्बेंसी और पिछले 6 महीनों में, पिछले साल में जो नीतीश कुमार ने अपना कार्य श्रेणी रखी है बिहार के लोगों के लिए, वो कहीं ना कहीं बिहार का लोग जो है वहां पे वो अवेयरनेस के ऊपर बहुत ज्यादा आगे बढ़ चुके हैं. जैसा सबसे पहला जो क्यों लोग वोट नहीं करेंगे नीतीश कुमार को, पहला है कि जिस तरह कोविड क्राइसिस मैनेजमेंट नीतीश कुमार ने किया है. दूसरा जो है, जो युवा अनएम्प्लॉयबिलिटी है वो लगातार बढ़ती जा रही है बिहार में, उसके ऊपर जब सही समय पे रोक लगानी चाहिए थी वहां पे नहीं लगाई. तीसरा जो कारण है, जिस तरीके से फ्लड्स 8 डिस्ट्रिक्ट जब पानी में थी तब नीतीश कुमार ने कोई काम नहीं किया. तो ये जो 3 बड़े मुद्दे हैं जो पिछले 6 से 1 साल के बीच में लोगों के मन में रहे बिहार के, तो इस सिचुएशन पे जब वो वोट करने जाएंगे तो उनको कहीं ना कहीं लगेगा कि नीतीश कुमार ने हमारी बात नहीं सुनी. तीसरी जो सबसे महत्वपूर्ण चीज है कि एंटी इनकम्बेंसी फैक्टर जो है 15 सालों में पूरा जनरेशनल शिफ्ट हो जाता है वोटर का. जिस तरह महेश भाई ने कहा कि ये बिल्कुल बात मैं सहमत हूं कि जो 25 साल पहले का वोटर होगा उसको नहीं पता होगा कि आज के समय में क्या हो रहा है, जो आज के समय का होगा उसको नहीं पता होगा कि पूर्व में क्या हुआ था. उसी तरीके से 15 साल एक डायमेंशनल चेंज आ जाता है, जहां पे जो लीडर होता है, एग्जिस्टिंग लीडर होता है, वो एंटी इनकम्बेंसी को टच करता है और यहां पे 15 सालों का बड़ा एक एंटी इनकम्बेंसी फैक्टर है. दूसरी चीज जो नीतीश कुमार को आगे लड़ने वाली है वो ये है कि एंटी इनकम्बेंसी को फैक्टर में सबसे पहले कोई अगर संपर्क में आता है वो है एग्जिस्टिंग एमएलए के सामने एंटी इनकम्बेंसी फैक्टर होती है. और नीतीश कुमार ने क्या किया है, 70 एमएलए को पिछले जो 2015 में थे उन्हीं को रिपीट किया है. तो जब वोटर जाएगा, जिन एमएलए ने उनका काम ही नहीं किया और उनके पास जब वोट करने जाएगा तो हमेशा एक मन में होता है जब ये हमारी बात ही नहीं सुनता एमएलए, 5 साल में हमको दिखाई नहीं दिया, जब बिहार पानी में था तो इसको हम कैसे वोट करेंगे. तो ये कहीं ना कहीं नीतीश कुमार के खिलाफ जाएगा. और इस सिचुएशन को अगर हम देखेंगे तो मैं एक चीज कहना चाहता हूं, बाकी जो 2 पार्टी है, हम पार्टी और वीआईपी पार्टी का, उसका ज्यादा बड़ी बात नहीं, क्योंकि जेडीयू 115 सीटें हैं, बीजेपी 110 सीटें हैं. तो इन दोनों का ही बड़ा गठबंधन है और ये किस तरीके से परफॉर्म करेंगे इसके ऊपर ही एनडीए की सरकार बनेगी.
बीजेपी अच्छा परफॉर्म करेगी, पर क्योंकि जेडीयू को 115 सीटें मिली गई हैं, जेडीयू के ना अच्छा परफॉर्म करने के कारण बीजेपी को नुकसान मिलेगा, और नुकसान का मतलब यह है कि बीजेपी की सरकार नहीं मिलेगी बनेगी। और दूसरी तरफ यह है कि आरजेडी का जो पॉजिटिव फैक्टर है, पॉजिटिव आरजेडी में कुछ भी नहीं है पिछले 25-30 सालों में, पर पॉजिटिव फैक्टर क्या दिखता है, क्योंकि जो आदमी कभी सरकार में नहीं होता ना यशोदान भाई, उसको सिर्फ आलोचना करनी होती है, उसको सिर्फ आरोप लगाने होते, परफॉर्मेंस नहीं करनी होती। एक चीज से मैं कह सकता हूं कि जब तेजस्वी यादव डिप्टी सीएम थे तो उसने कोई भी ऐसा अच्छा काम नहीं किया कि जिसके कारण बिहार के लोग बोलें कि इसने बहुत बढ़िया काम किया, अपने जो भी कार्यश्रेणी थी, जितना भी समय था, उसमें कोई ऐसा बहुत बड़ा काम नहीं किया कि बिहार के लोग याद करेंगे कि ऐसा डिप्टी सीएम बिहार में कभी आया नहीं था और इसको वापस लाना है। ऐसी कोई बात नहीं हुई। पर बात जो होने वाली है वो ये है कि तेजस्वी का युवा होने का फैक्टर, तेजस्वी का भाषण के जो रैलियों में लोग जुड़ रहे थे, और दूसरा जो मुद्दों को वो टच कर रहा था, और वहां पे जो एंटी इनकम्बेंसी फैक्टर को सीधा क्रॉस इफेक्ट में नीतीश कुमार के वो आगे लड़ता है। देखिए, हमारी देश की जनता जो है ना, बहुत सेंटिमेंटल जनता है। वो सेंटिमेंटल जनता के कारण जब लालू प्रसाद यादव जेल में है, वो किस कारण से जेल में है लोग उसको ध्यान में नहीं रखते। वो जेल में है तो एक सेंटिमेंट फैक्टर भी काम करता है। और दूसरा, नीतीश कुमार का जो आया राम गया राम का जो बाप होता है वो है नीतीश कुमार हमारी देश की राजनीति में। वो खुद आता जाता नहीं है, वो पूरी सिचुएशन चेंज कर लेता है, पार्टी को आने जाने देता है। तो वहां पे जो नीतीश कुमार का है कि जो भरोसा है, आज के समय का जो युवा है, आप हारते लो लगातार, आज के समय का जो युवा है या आज के समय का जो वोटर है वो अटल बिहारी वाजपेयी जी को देखता है कि ऐसी राजनीति को वो चिमटे से भी ना पकड़े। तो वहां पे जब वो टच करता है तो नीतीश कुमार का ऐसा कोई भी ऐसी नीति नहीं रही है कि उनको सरकार बनाने से मतलब है। उनको ये मतलब नहीं है कि बीजेपी से दोस्ती है कि दुश्मनी है, कि कांग्रेस से दोस्ती है या दुश्मनी है, या आरजेडी से दोस्ती है या दुश्मनी। लगातार कट्टरपंथी थी 2015 से पहले आरजेडी और जेडीयू की, पर जिस तरीके से लगा कि बीजेपी का वर्चस्व बढ़ता जा रहा है बिहार में, इमीडिएटली उन्होंने बीजेपी से रास्ता काट तो पहले दिया था, पर आरजेडी के साथ हाथ मिला दिया। तो वोटर जो है उसकी मेमोरी में 2015 आज भी ताजा है, 2017 आज भी ताजा है कि किस तरीके से उन्होंने अपने भाई को छोड़ा है। तो ये देखते हुए लोग जेडीयू को, देखिए मोदी जी का जो फैक्टर है, मोदी जी वहां पे जब भाषण करने गए, या मोदी जी का जो फैक्टर होने वाला है वो उनको इंटैक्ट है। बीजेपी का रेट अप है। अगर बीजेपी इंडिविजुअली लड़ती या स्टेट लीडरशिप ग्रो करती तो कहीं ना कहीं यह हो सकता था बीजेपी खुद सरकार बनाने की क्षमता में होती। उत्तर प्रदेश की तरह, उत्तर प्रदेश की तरह बीजेपी ने ऐसा नहीं किया। नहीं, बीजेपी ने बहुत दाव अच्छी तरह से खिलाया। अगली बार करेगी, नीतीश को खत्म कर दिया जैसे यहां होगी। बिल्कुल, बीजेपी बहुत समझदार पार्टी है, 24/7 पार्टी है। मतलब उनके लिए इलेक्शन आते जाते कोई मतलब नहीं। बाकी सब जो है वो उनको तैयारी ज्यादा करनी पड़ती है, बीजेपी तो रोज करती है। बिल्कुल। હવે દર્શક મિત્રો એક વિરામનો સમય થયો છે, પણ વિરામ બાદ આપણે જે ચર્ચા કરવાના છે બહુ અગત્યની છે। હવે હાર્દિકભાઈનો શું થશે? માન લો કે આ 3 જ આવી તો કાર્યકારી અધ્યક્ષ છે, આમાં સામાન્ય રીતે કોંગ્રેસના નેતાઓ ડિસેમ્બર 2000માં રાજીનામા આપતા હોય છે, કારણ કે ચૂંટણીઓ આપણી ડિસેમ્બરમાં આવતી હોય છે। એ જ્યારે પણ આવે, 7ની હોય, 12ની હોય, 17ની હોય કે 22ની, એમ જ્યારે ચૂંટણીના પરિણામ આવે ને એ દિવસે ડિસેમ્બરમાં એ લોકો રાજીનામા આપે। એનો શું થશે? માન લો કે હજી તો આ એક્ઝિટ પોલ છે, એ આઠે લઈ આવે એવું બની શકે, આઠે ભાજપની આવે એવું બની શકે, આ તો બધું બની શકે। એક એ વાત કરીશું। બીજી 4 પોઈન્ટ ઉપર વાત કરી છે આપણે કે માની લો કે આ 3 એક્ઝિટ પોલ સાચા પડે છે તો કોંગ્રેસ 3 જ આવે તો 8 માં એટલે 5 ગુમાવે છે। એનો અર્થ એ તો શું કોંગ્રેસના કાર્યકર્તાઓએ મહેનત નથી કરી, કોંગ્રેસમાં જૂથવાદ રહ્યું છે, કે ભાજપના કાર્યકર્તાઓએ વફાદારીથી કામ કર્યું છે, કે પછી પ્રજાને ભાજપ પ્રિય છે, કે પછી ઉમેદવારો પોતે લોકપ્રિય છે? આ 5 કારણો સિવાય એક પણ કારણ ન હોઈ શકે। એના ઉપર પણ ચર્ચા કરીશું। વિરામ બાદ ક્યાં જતા નહીં, ફોન લાઈન પર ખોલીશું પછી। વિરામ બાદ દર્શક મિત્રો આપનું સ્વાગત છે। આ ચૂંટણીઓમાં હું પણ એનાલિસિસ કરીશ કે કઈ રીતે તમે મત આપ્યો છે 8 બેઠકોમાં। આપણે બધા મુદ્દાઓમાં આપણે બધા બહુ બધા કહેતા હોઈએ છીએ, પણ ખરેખર આપણે જ્યારે આપણે કરવાનું હોય છે ત્યારે આપણે શું કરીએ છીએ એ પણ એક વાત છે। દિલીપભાઈ, સવાલ એ છે કે હાર્દિક પટેલ હમણાં જ કાર્યકારી અધ્યક્ષ બન્યા, એની જવાબદારી હતી ને ઘણા ટાઈમ પહેલાથી બધું પ્રચારો થતા હતા, અમિતભાઈ ચાવડા, પરેશ ધાનાણીનો, એ ત્રણેયનો શું? બીજું કે આ 4 આખી જે મુદ્દાઓ આપણે કહીએ કે ભાઈ કોંગ્રેસના જૂથબંધી નડી હશે, કે ટિકિટો ખરેખર વહેંચાણી હશે, કે પછી ટિકિટો યોગ્ય હશે તો કાર્યકર્તાઓએ કામ ન કર્યું હશે, કે પછી તમને આપ્યું હું નારાજ થાઉં, એ ઘટનાઓ ચાલુ રહી હશે, કે પછી ભાજપના કાર્યકર્તાઓએ મજબૂતાઈથી કામ કર્યું હશે? આ શું હશે કારણ?
તમે જો સૌથી પહેલા આજના બ્રેકિંગ ન્યૂઝ તો એ છે કે બીજેપી જે અત્યાર સુધી આ પેટા ચૂંટણીમાં 8માંથી 8 સીટ જીતવાનો જે દાવો કરતી હતી એ આજે 8માંથી બીજેપીના પ્રવક્તા 6 ને 5 સુધી આવ્યા. સારા વાતાવરણમાં 6 જીતી શકી અને વર્સ્ટ કેસ સિનારીઓ 5. મારી દ્રષ્ટિએ આ મોટી વાત છે. જે બીજેપીનો ને ખાસ કરીને બીજેપીના નવા ગુજરાતના પ્રેસિડેન્ટ CR પાટીલનો જે દાવો છે કે આવતી વિધાનસભા ચૂંટણીમાં 182માંથી 182 સીટ જીતવું, એ જે નેરેશન છે એની ઉપર એક મોટી બ્રેક આ પેટા ચૂંટણીમાં વાગે છે કે 100 જો તમે 8માંથી 8 જીતી ના શકતા હોય તો 182માંથી 182 તો બહુ દૂરની કોડી આખી થઈ ગઈ. એટલે નવા બનેલા પ્રેસિડેન્ટ માટે આ એક પ્રકારનો એસિડ ટેસ્ટ હશે. આજના જે આપણે એક્ઝિટ પોલ તમારા પત્રકારોના પોલના આધારે કહીએ ને એ મને વધારે વિશ્વાસ એટલા માટે લાગે છે કે એ લોકો પત્રકારો જમીન સાથે જોડાયેલા પત્રકારો છે, ત્યાંના લોકો સાથે જોડાયેલા પત્રકારો છે, એટલે એમની વાતમાં આપણે દમ માનવો પડે ને. એક્ઝિટ પોલ હવે 2 દિવસથી વધારે સમય નથી, 10મીએ આ પરિણામો સાચા પડશે. પણ મેં તમને કીધું એમ આજે એડમિટ કર્યું છે બીજેપીના પ્રવક્તાએ, જે ભાગ્યે જ કંઈક એડમિટ કરતા હોય છે મહેશ કસવાલે, તો આજે એમણે કબૂલ કર્યું કે 5-6 બીજેપીની સીટ થઈ શકે. મારી દ્રષ્ટિએ એ મોટી વાત છે. અને રાજીનામા વાળી વાત શું લાગે છે? રાજીનામા જે વાત બીજેપીના પ્રેસિડેન્ટને લાગુ પડે છે એટલી જ વાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ માટે પણ એટલા માટે સાચી છે કે એ એક્ઝિક્યુટિવ પ્રેસિડેન્ટ બન્યા પછીનું આ પ્રકારનું આ પહેલું ઇલેક્શન છે, આ બાય ઇલેક્શન. એટલે બિલ એમના નામે પણ ફાટવાનું છે જેટલું CR પાટીલના નામે અથવા તો વિજય રૂપાણી નામે આ પરિણામો બાદ ફાટશે. ઓકે દિલીપભાઈ, એ જ સવાલ એ છે કે જો આ 5 બેઠક ભાજપ અહીંયા જીતે, મધ્યપ્રદેશમાં જીતે અને નીતિશ કુમાર જીતે, માન લો નીતિશ કુમાર ત્યાં અત્યારે બરોબર નથી બતાવતા, હારે એવી પણ બતાવે છે, પણ મધ્યપ્રદેશ તો જીતે એવી જ વાત છે, તો પક્ષ પલટું એ પ્રજા માટે મુદ્દો છે જ નહીં. પક્ષ પલટુઓ હવે એ સ્વીકાર્ય થઈ ગયા છે. જેમ અહીંયા કેટલાક અધિકારીઓ હોય લાંચમાં પકડાઈને પાછા નોકરી ઉપર આવી જાય, એટલે પક્ષ પલટુઓ છે એ સ્વીકાર્ય થઈ ગયા છે. તો પછી એમાં ખોટું છે કે સાચું છે એટલે કઈ ખબર નથી પડતી. એટલે ખોટું તો ખોટું જ છે. અને દાખલા તરીકે 8-8 જીતી જાય, આમાં તો 5 છે, પણ આપણે 8-8 એક ગણો તો પણ આપણે એને ખોટું તો કહેવું જ પડશે. કારણ કે પ્રજાનું ઘડતર એ રીતે જ થાય છે. દાખલા તરીકે બિહારનો આપણે તમે વિચાર કરો, બિહારમાં ઇલેક્શન કરવું અત્યંત મુશ્કેલ હતું. એમાંથી આપણે 7 તબક્કામાં લઈ આવ્યા, ઓછી હિંસા થઈ. આ વખતે 3 તબક્કામાં થઈ અને બહુ થોડીક હિંસા થઈ. એ ક્યારે થયું કે આપણે જે સૌથી વાત કહેવા જેવી હતી કહેતા જ રહ્યા હતા. લોકોને બૂથ કેપ્ચરિંગ થતું હતું, લોકોને મતદાન નહોતું કરવા દેવામાં આવતું, છેલ્લી ઘડીએ ગપ્પાટા મારવામાં આવતા હતા, પૈસા વેચવામાં આવતા હતા, અને બધું છતાં જીતી જતા. તો આપણે જોઈને સાચું ઠરાવીએ તો આપણે ખરાબ તરફ આગળ વધીશું. એટલે આપણો ઈરાદો ખરાબ તરફ આગળ વધવાનો નથી, આપણો ઈરાદો સારા તરફ આગળ વધવાનો છે. આપણો ઈરાદો બહુ ખરાબમાંથી ઓછા ખરાબ, ઓછા ખરાબમાંથી ઠીક, એટલે ઓછા ખરાબમાંથી સારા ઉમેદવાર તરફ જવાનું છે. એટલા માટે જીતી જશે એ પછી પણ આપણે કહેવું તો પડશે કે અપક્ષો છે ખોટા. હવે છતાં શા માટે જીતી જાય છે એના કારણો હોય છે. દાખલા તરીકે જે 2 શોર આપણે ગણાવીએ છીએ, ગઢડા અને કપરાડા, તો કપરાડામાં ઉમેદવાર માટે બધા એવું કહે છે કે ઉમેદવાર 5 વર્ષથી જીતે છે, 5 વખતથી. બીજું એ પોતે સતત સંપર્કમાં રહે છે. એટલે આ બધા કારણો હોય છે કે જે પોતાના ટેકેદારોને લોજિક આપતા હશે કે ભાઈ મેં શા માટે પક્ષ પલટો કર્યો. બીજું આપણે ઈચ્છા ન હોવા છતાં જ્ઞાતિની ગણતરી કામ આવતી હોય છે, અથવા એક જ્ઞાતિને મળે તો ના રિએક્શન તરીકે બીજી જ્ઞાતિ ઘણીવાર પક્ષ પલટાને ભૂલીને જ્ઞાતિના મુદ્દા ઉપર આવતા હોય છે. ખેડૂતોના મુદ્દામાં એવું થાય છે, ખેડૂત વોટ બેંક તો છે નહીં, ચૂંટણી આવે ત્યારે બધા એક જ્ઞાતિમાં વેચાય છે. એટલે આ બધા ફેક્ટરો પણ કામ કરતા રહે છે, એટલા માટે જીતે છે. પણ આપણે તો કહેવું તો પડશે કે એ વસ્તુ યોગ્ય નથી. અને બીજું પ્રમાણ જે છે ટકાવારી એ ઘટતી જાય છે. તમે વિચારો તો 60 થી 65 થી 70% હારે છે, 30% જીતે છે. એનું પ્રમાણ આપણે ઘટાડવાનું છે અને એના માટે આપણે પ્રયાસ કરીશું. એટલે એના દરેકને આપણે કારણ ચકાસીશું. મધ્યપ્રદેશમાં 2 વસ્તુ છે. મધ્યપ્રદેશ આખી ગુજરાત કરતા મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કોંગ્રેસમાં આંતરિક કલહ થયો, એમાં પરિસ્થિતિ જુદી. એમાં અહીં આપણે ગુજરાતમાં તો ખુલ્લેઆમ રોકડેથી ખરીદી થઈ હતી, કહેવામાં આપણને કંઈ સંકોચ નથી. ત્યાં ભાજપ કોંગ્રેસમાં પ્રોબ્લેમ થયા હતા ને એમાંથી સિંધિયા નીકળ્યા હતા. એટલે મુખ્યત્વે એ પોતાની સાથે થોડા લોકો લઈને નીકળ્યા, એમાં એ લોકોનો આંતરિક વિખવાદ વધારે જવાબદાર હતો. અને પાછળથી થોડાક લોકો એની સાથે આવ્યા કારણ કે સત્તા પરિવર્તન થવાનું. એટલે પરિસ્થિતિ પક્ષપલટાની ત્યાં પણ થોડી અલગ છે. એટલે એને કારણે ત્યાંના જે પરિણામ આવશે એને ધ્યાનમાં રાખીને આવશે. અને એ જે પોતાનો વિસ્તાર છે, ચંબલવાળો જે વિસ્તાર કહે છે, મુખ્યત્વે એને ત્યાંથી જ પોતાના ધારાસભ્યો છોડ્યા છે. એટલે
દરેક, અને બિહારની પરિસ્થિતિ એનાથી પણ જુદી છે, કારણ કે બિહાર આરજેડી અને જેડીયુ સાથે આવશે એવું આપણે કલ્પના જ નહોતા કરતા. એટલે એ લોકોએ જયારે લગ્ન કર્યા ત્યારે કજોડું જ હતું, એ કજોડું તૂટી ગયું. એટલે એનું એ જેને પક્ષપલટ કર્યો હતો એ અલગ કંઈક જુદા કારણસર, કારણ કે મૂળ જે લગ્ન કર્યા હતા એ જ કજોડું હતું, એટલા કારણે તૂટ્યું હતું. એટલે દરેક પરિસ્થિતિમાં દરેક ચૂંટણી, દરેક બેઠકની ચૂંટણી અલગ અલગ હોય છે. એ સંજોગોમાં એક વસ્તુ આપણે તો પકડી રાખવી પડશે, જો આપણે પ્રજાને શિક્ષણ કરવું પડશે કે જે ખોટું છે એ ખોટું છે, પક્ષપલટો ખોટો છે એ ખોટો છે, અને ગેરરીતિ થતી હોય, તોફાનો થતા હોય, હિંસા થતી હોય, ન થવી જોઈએ. એને આજે એટલે કારણે આપણે ઈશુદાન થોડા સફળ બી થયા છીએ. ધીમે ધીમે આપણે ચૂંટણીની ગેરરીતિમાં છે, ઘણી બધી છે, ઓછી થતી ગઈ છે. આપણે વધારે પ્રયાસો કરીશું તો એ હજી વધારે ઓછી થશે. પ્રતિકભાઈ, એક વાત એ છે કે હું એક માન લો કે મારી પાર્ટી છે નહીં, આ તો કહું છું, અને ભગવાન કરાવે નહીં, કરાવે તો સારું. ના ના બિલકુલ નહીં, આ રાજનીતિમાં તો આપણે બિલકુલ પછી બીજેપી જોડે મર્જ કરી લે. કોંગ્રેસ જોડે એવું આવું જ કહેતો હતો ને, હું કોઈની રાજનીતિમાં નહીં આવું. કોણ કહેતો હતો? જે હવે એમાં આપણે ક્યાં નામમાં પડવું કોઈ ના યાર, બને ત્યાં નામથી આગળ રહી ગયા. પણ માની લો કે મારી પાર્ટી છે અને મારા આ 8 ઉમેદવારો છે અને જીતી ગયા, તો હું બીજા 10 લાવું એમાં વાંધો શું છે? જો પ્રજાને ગમે જ છે તો ભાજપે માની લો કે 5 જીતે તો ભાજપ 22 બીજા 10-15 લેવાની વાત કરે છે, એમાં વાંધો નહીં. જો કે વિડીયો આવ્યો નહીં, પછી વિડીયો ખોટો છે કે સાચો છે, એની બધા ખુલાસાઓ થયા, એમાં નથી પડવું આપણે. કરોડોમાં થતું એ જનતા તો બધું જાણતી હોય છે. એટલે પક્ષપલટું એ સ્વીકાર્ય થઈ ચૂક્યું છે. શું જો આ સાચા પડે માનો કે મધ્યપ્રદેશમાં, ગુજરાતમાં, તો પક્ષપલટુઓ પ્રજાને સ્વીકાર્ય થઈ ગયા છે. પક્ષપલટુઓને પ્રજા છે એ સ્વીકારે છે. એટલે બંને પ્રકારની અલગ અલગ વાતો છે. હમણાં આગળ મનસ્વીજીએ પણ કીધું, ધીમંતભાઈએ પણ કીધું, લાલુ પ્રસાદ યાદવ આમ જેલમાં છે, પણ એના નામે 12 વોટ વેચાય છે. નીતિશ કુમારે પણ સૌથી વધારે લાલુ પ્રસાદ યાદવને યાદ કર્યા, નરેન્દ્ર મોદી એમને જ યાદ કર્યા, અને તેજસ્વી એમનું નામ નથી લીધું. એવી રીતે ગુજરાતની તમને વાત કરું, આ પક્ષપલટુઓની વાત છે ને, એને સમજતા પહેલા મતદારોનો મિજાજ સમજવાની જરૂર છે. એટલે આંકડાશાસ્ત્રી તરીકે હું એવું માનું કે 2 પ્રકારના મતદારો છે. એક પ્રકારના મતદારો એવા છે કે જે પાર્ટીને અને એની વિચારધારાને વરેલા છે. એટલે કેન્ડિડેટ કોઈ પણ હોય, ડેડિકેટેડ પાર્ટી વોટર્સ છે અને પાર્ટીને જ મત આપવાના છે. અને બીજા પ્રકારના ઉમેદવારો એવા છે કે જે બહુ સાયલેન્ટ મતદારો છે, એટલે જનરલી એમનું ઓપિનિયન જાહેર નથી કરતા, પણ એ બધી પરિસ્થિતિનું માપ લઈને એનું વિવરણ કરીને પોતાનો મત આપતા હોય છે. પછી રાજ્યસભા, એ પછી વિધાનસભાનું ઇલેક્શન હોય કે લોકસભાનું ઇલેક્શન હોય, એના પ્રમાણે પરિસ્થિતિને ભાપીને મત આપે છે. ભારતીય જનતા પાર્ટીના જ્યાં સુધી કન્વિન્સિંગ પાવરનો સવાલ છે, તો ગુજરાતમાં તો એ લોકોને એટલું કન્વિન્સ કરી ચૂક્યા છે. અને તમે જેમ અગાઉની ડિબેટમાં પણ કીધું હતું કે શહેરી વિસ્તારના લોકો તો હવે એટલા કન્વિન્સ થઈ ચૂક્યા છે એવું લાગે છે કે પાર્ટી અને એની વિચારધારાને વરીને જે પણ નેતાઓ આવશે એમને અમે સ્વીકારીશું, અને અમારી પાર્ટીમાં આવ્યા પછી એ અમારી વિચારધારા પ્રમાણે જ વિકાસના કામ કરશે. અને 8 જે ધારાસભ્યો એમાંથી આવ્યા, એમાંથી 6 ને ટિકિટ મળી, 2 ને નથી મળી, એ એમાં પૂર્તિ પણ કરે છે. પણ જ્યારે 5 ને, પણ જ્યારે મધ્યપ્રદેશની વાત આવે છે, 28 ધારાસભ્યો જ્યારે એક પક્ષ છોડીને ભારતીય જનતા પાર્ટીમાંથી આવે છે, અને એમાંથી 12 ધારાસભ્યો જે છે એને મિનિસ્ટર બનાવી દેવામાં આવે, અને પછી 6 મહિનાની જે ચૂંટણી કરવાની હોય, ચૂંટણીમાં જાય ત્યારે ક્યાંક એનો વિરોધાભાસ આપણને દેખાય છે ને. એટલે જ મેં જે મારી પહેલા ટર્નમાં કીધું કે જે પ્રાદેશિક પક્ષો જે છે અત્યારે ક્યાંક ને ક્યાંક આ સેન્ટ્રલાઇઝેશન ઓફ પોલિટિક્સ થવા જઈ રહ્યું છે, અને જ્યાં દેશ માટે ખતરો છે. મહેશભાઈ એક સરસ વિવરણ આપ્યું વયસ્ક મતદારોનું. વયસ્ક મતદારો બિહાર માટે પણ એટલે જરૂરી છે કે ઈસુદાનભાઈ આ વખતે જેટલા યુવાન મતદારો બિહારમાં છે એટલું તો ગઈ વખતે ટોટલ વોટિંગ થયું હતું, કદાચ એના 95% ટુ બી પ્રિસાઇઝ. હવે જ્યારે યુવાનોને સ્પર્શતા મુદ્દાની વાત હોય તો નીતિન ગડકરીએ થોડા દિવસો પહેલા NHAI નું એક ઉદ્ઘાટન સમારંભ હતો, એમાં અધિકારીઓનો ઉધડો લીધો હતો. આજે તેજસ્વી યાદવ કહી રહ્યા છે કે જંગલ રાજ એટલે ખાલી ખૂન ખરાબા, ખરીદ ફિરોસ્તી નહીં. એમણે એવું કહ્યું હતું ઈસુદાનજી કે 200 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન હતું, એને પૂરું થતા 11 વર્ષ લાગ્યા. એમને ઉદ્ઘાટન સમારંભમાં એક પણ વખાણનું વાક્ય ન બોલ્યું. 2 સરકાર, 8 ચેરમેન જે આ ઉદ્ઘાટન સમારંભ પૂરું કરવા સુધીમાં લાગ્યા, એમનો ઉધડો લેતા એમણે જે શબ્દો વાપર્યા, આ અધિકારીઓ માટે વિકૃત વિચારધારાવાળા, કોમ્પ્લિકેશન પેદા કરનારા, વિષકન્યા જેવી વિચારધારાવાળા, નિકમમાં નાલાયક, આવા શબ્દો નીતિન ગડકરીએ વાપર્યા. કેમ વાપર્યા મહેશભાઈ? 15 થી 16 વર્ષ, 15 થી 69 વર્ષના જે લોકો મતદાનની તમે વાત કરો છો, જ્યારે ભારતીય જનતા ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન મોસ્પીના આંકડા છે થોડા મારી પાસે, દેશભરની યોજનાઓની જો વાત કરું, એટલે કહું છું કે 1.25 લાખ કરોડનું પેકેજ ઘોષિત થયું હતું 5 વર્ષ પહેલા બિહારમાં. ઈસુદાનજી 128 પ્રોજેક્ટ એવા છે હાલની તારીખમાં જે 1 થી 12 મહિનાના વિલંબમાં ચાલી રહ્યા છે. 138 પ્રોજેક્ટ એવા છે જે 1 થી 2 વર્ષના વિલંબમાં ચાલી રહ્યા છે.
167 પ્રોજેક્ટ એવા છે જે 2 થી 5 વર્ષના વિલંબમાં ચાલી રહ્યા છે અને 116 પ્રોજેક્ટ એવા છે કે 5 વર્ષની સરકાર પૂરી થાય ને તો પણ પૂરા ના થાય. ટોટલ થયા 549 પ્રોજેક્ટ અને એનો કુલ ખર્ચો થયો 12 લાખ કરોડ રૂપિયા. હવે આ અવધિ જ્યારે 5 વર્ષનો કાર્યકાળ પૂરો થઈ જશે ત્યારે ઇન્ફ્લેશન રેટ પ્રમાણે કેટલા થઈ જશે દેશની જનતા નક્કી કરે. પણ આ જે પૈસા છે એનો ઉપયોગ ક્યાં થાય છે? હું કોઈ આક્ષેપ નથી લગાવતો, પણ હું એવો સંદેહ કરું છું કે આ પૈસાનો ઉપયોગ બૂથ મેનેજમેન્ટ માટે, પીએસ પ્રમુખ બનાવવા માટે, સ્ટીકરો બનાવવા માટે, ઝંડા બનાવવા માટે કે મોટા મોટા સ્ટેજ બનાવવા માટે થઈ શકે છે, જે લોકશાહી સારી અને હેલ્ધી લોકશાહી માટે ખરાબ છે. અને એટલા માટે જ આજે યુવા મતદારો છે જે બિહારમાં 10 લાખ રોજગારી આપવાની વાત કરી, તો તેણે એવું કીધું તેજસ્વીએ કે હું સીએમ અને એમએલએ નો પગાર કાપીને આપીશ. ગુજરાતમાં એવી વાત થઈ શકે તો મને લાગે છે કે યોગ્ય રાજનીતિને એટલો જ ફરક છે નીતિશ કુમાર અને નરેન્દ્ર મોદીમાં કે 15 વર્ષ જે નીતિશ કુમારનું શાસન છે ત્યાં જેડીયુનો જુવાળ એવો નથી પેદા કરી શક્યો કે જે મધ્યપ્રદેશમાં કમલનાથની સરકાર જાય ત્યારે કદાચ કોંગ્રેસનું અસ્તિત્વ જ ત્યાં પ્રશ્ન ચિહ્નમાં આવી જશે એવું લાગે છે. એક વિરામનો સમય તો છે, વિરામ લઈ લો ધીમતભાઈ. એક નાનકડા વિરામ બાદ તુરંત આવી છે, ક્યાંય જતા નહીં. વિરામ બાદ દર્શક મિત્રો આપનું સ્વાગત છે. એક મોટા સમાચાર એ આવી રહ્યા છે, ચાણક્યનો સર્વે આવ્યો અને ચાણક્યનો લગભગ મોટા ભાગે નજદીક રહેતો હોય છે. એમાં આરજેડી તેજસ્વી અને કોંગ્રેસનો ગઠબંધનને 180 સીટ આપે છે. ભાજપ જેડીયુને માત્ર 55 સીટ એટલે કે ક્લિયર મેજોરિટી તેજસ્વી યાદવને આપે છે. એ અનુસંધાને મહેશભાઈ, મહેશભાઈ મારે એક પ્રશ્ન પૂછવો છે પછી. અચ્છા, તો પહેલા જ પૂછી લો. તો પહેલા જ પૂછી પહેલા પૂછીશ તો પછી તમે બોલી નહીં શકો કઈ. અરે એવું તો તમે માની ના લેતા. ઓકે, તો ઈ તમારી પહેલા માન ખોટી વાત. મને જિજ્ઞાસા ઘણા સમયથી છે કે તમે જે ચાણક્યના સર્વેની વાત કરી, ભાજપના ચાણક્ય અમિત શાહ બિહાર ઇલેક્શનમાં કેમ ક્યાંય કઈ દેખાય નહીં? ઓકે, પતી ગયો, આ જ પ્રશ્ન હતો. આ જ હતો. હવે આમાં હું કઈ એવો મોટો પ્રશ્ન નથી. તમારી ધારણામાં મોટો પ્રશ્ન છે, મારા માટે મોટો પ્રશ્ન નથી. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષથી લઈ અને પ્રધાનમંત્રી સહિતના લોકો ઇલેક્શન કેમ્પેનમાં હતા. અમિતભાઈ શાહ, હું એમ માનું છું કે પબ્લિકલી એની પોતાની બીમારીને કારણે, એના પોતાના સ્વાસ્થ્યને કારણે તમે જોયું જ હશે કે એ ખૂબ પબ્લિકના ટચથી બહાર હતા ને એટલા માટે નહોતા. આમાં હું ન બોલી શકું એવું કશું જ નહોતું. મેં આમાં કઈ છુપાયું પણ નથી, બધા જાણે છે. બીજી વાત, બંગાળમાં ગઈકાલે સ્વાસ્થ્ય સુધરી ગયું. ગઈકાલે જ, પરમ દિવસે જ ગયા છે, ગઈકાલે જ ગયા છે. ચલો હવે બીજી વાત હું એમ માનતો હતો કે ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા અનુભવો પછી ધીમંતભાઈ ભારતીય જનતા પાર્ટીને સમજ્યા હશે. પણ હું એમ માનું છું કે દુર્ભાગ્ય છે કે હજી ભારતીય જનતા પાર્ટીને સમજી શકે. પર્ટિક્યુલરમાં નહીં જઈએ એટલા માટે પર્ટિક્યુલરમાં એને મારા નામથી કીધું ને, ઈસુદાનભાઈ તમારો એનો પ્રેમ અહોભાગ્ય હું સમજુ છું અને મારી ઉપર એવો જ પ્રેમ રાખો. પણ એને એવું કીધું કે મહેશ કસવાલા આવું સ્વીકાર્યું. મેં 3 વસ્તુ સ્વીકારી ધીમંતભાઈ, કે ભારતીય જનતા પાર્ટી છે એને 8 બેઠક જીતવા માટેના સંકલ્પ સાથે પાર્ટી લડી છે. બરાબર. અને 8 બેઠક જીતવા માટેની અમે મહેનત કરી છે. વર્ષમાં વર્ષ કન્ડિશન જે પ્રકારે આજે જે સર્વે આવ્યો છે એ સર્વે પ્રમાણે અમે 5 જીતીએ છીએ. એમાં મારે સ્વીકારવું જ પડે, કારણ કે એ સર્વે છે. જેમ હું આ એક્ઝિટ પોલ સ્વીકારું છું એવી રીતે સ્વીકારું છું. સારામાં સારી કન્ડિશનમાં 6 પણ જીતીએ ને વધારે પણ જીતીએ. આમાં મેં કશું જ બે જવાબદાર પૂર્વકનું કીધું નથી. તમે એવું સમજતા હતા કે મહેશભાઈ કઈ બે જવાબદારી પૂર્વકનું કહી દીધું, એમાં તમારી ખુશી સમાતી નહોતી. ભારતીય જનતા પાર્ટી બહુ જવાબદારી પૂર્વક કહે છે કે આ 8 સીટ કોંગ્રેસની હતી અને 8 અમે આંચકી લેવાના હતા. એવા પ્રયાસો અમે કર્યા છે. સુદાનભાઈ, મારે વાત કરવી છે કે કોઈ પ્રદેશનો અધ્યક્ષ શરૂઆતમાં એમ કહી દે કે અમે આ 5 હારી જવાના છે 5 જીતવાના છે. આ ભારતીય જનતા પાર્ટી છે સાહેબ. અમે હારતા હતા, હારવા માટે લડતા હતા અને ત્યારે કોઈ દિવસ એમ નહોતા કહેતા કે આપણે બધી હારી જવાના છીએ. આ જજબાથી ભારતીય જનતા પાર્ટી આ રાજનીતિની અંદર છે ને, એટલે તમે ગમે એટલા રાયમાંથી પર્વત કરો ને છતાંય અમે જીતીએ છીએ ને. આજે પણ ગુજરાતની અંદરથી લઈ અને બિહાર સુધી જીતીએ છીએ. આવી બીજા લેશો. હવે ઈસુદાનભાઈ તમારા પ્રશ્નનો જવાબ, આપણે ત્યાં નવું લાગે છે થોડું. હું ઉત્તર પ્રદેશની અંદર ગયો હતો ને એટલે આપણે પૂછી ક્યાંથી લડતા હતા, તો કે ગયે વખતે તો હું માયાવતીની પાર્ટીમાંથી લડતો હતો. એની પહેલા હું મુલાયમની પાર્ટી. મોડેલ સ્ટેટ ઉત્તર પ્રદેશ ને બિહાર છે. તમારી એટલી બધી ઉત્સુકતા ન બતાવો. હું કહું છું કે આપણે ત્યાં વાત સાચી છે. આપણને નવાઈ લાગે છે. શંકરસિંહ આપણને નવાઈ લાગે છે કે શંકરસિંહ વાઘેલા ગયા હતા ત્યારે આ જ નવાઈ લાગતી હતી. પણ ત્યારે આટલું બધું મીડિયા ફાસ્ટ નહોતું ને આપણે બધા ચર્ચા નહોતા કરી શકતા. ધીમનભાઈનો ત્યારે હશે એનો ઉદ્ભવ પણ આપણી જોડે નહોતા મળતા એટલે એને ભૂલાઈ ગયું છે, કારણ કે ચર્ચા નહોતી થતી ને. એ દિવસો પણ આપણે જોયા છે
નિબંધભાઈ એ દિવસો જોયા છે, 8 ને લીધા અને હજી ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ તૂટશે ને કોંગ્રેસમાંથી સારા અમારી વિચારધારા સાથે આવતા હશે ને અમે તો કરોડો પ્રાથમિક સભ્યો બનાવ્યા છે. તો હજી અમે લઈશું કરોડો પ્રાથમિક સભ્યો. પૈસાની વાત નથી, તમને પૈસા દેખાય કારણ કે જેનો વિચાર જ્યાં હોય ને ત્યાં એને દેખાય. અમને એ દેખાતું નથી. અમને કરોડો પાર્ટીના કાર્યકર્તા છે એ ભારતીય જનતા બિલકુલ જીતે તો એટલે તમારું મન પૈસામાં છે ને એટલે તમને એ પૈસા જ દેખાય. અમને કઈ દેખાતા નથી અને એટલે અમે કઈ કહેતાય પણ નથી. પૈસાની ક્યાંય વાત નથી. કોંગ્રેસ તૂટે છે, કોંગ્રેસ સ્વીકારે છે કે અમે તૂટી છીએ. કોંગ્રેસ પોતે સ્વીકાર. હમણાં એ ભાઈ પણ કહે છે, કોંગ્રેસના ઓથેન્ટિક પ્રવર્તક કે હા ભાઈ અમારામાંથી લોકો જાય છે, પણ ધીમંતભાઈ હજી સ્વીકારતા નથી કે કોંગ્રેસ તૂટે છે. એને એટલી જ ખબર છે કે આ ભારતીય જનતા પાર્ટી લે છે એટલે એને એ સપનામાં એ જ આવે છે કે આ કોંગ્રેસ તૂટતી નથી, છતાંય ભારતીય જનતા પાર્ટી. વાસ્તવિક એવું નથી. કોંગ્રેસ તૂટી રહી છે એટલા માટે તૂટી રહી છે કે મેં ગઈ વખતે પણ એમને સમજાવ્યું હતું કે એમના લોકો, એમાં જે પ્રજાનું કામ કરવા માટે જે લોકો કોંગ્રેસની અંદર સમર્પિત લોકો હતા, એમને એવું થાય છે કે આ કોંગ્રેસની અંદર આપણી સમર્પિતતાની કોઈ ગણના નથી, આપણે પ્રજાનું કામ કરી શકીએ એમ નથી. આ નેગેટિવ કોંગ્રેસ, કોઈ પણ કામ ન કરવા દેવા વાળી કોંગ્રેસમાં આપણું ભવિષ્ય નથી ને એટલા માટે એ લોકોમાંથી લોકો જાય છે ને ભારતીય જનતા પાર્ટીમાં આવે છે. અમે લીધા છે એમાંય મારી ના નથી, પણ એમને તો સપનામાં એ જ દેખાય તો હજી લેવાય નથી. ભારતીય જનતા ના થાય તો હજી લેવાય, બિલકુલ લેવાય. એમાં કોઈ કારણ કે ચૂંટણી રાજનીતિ છે. બિલકુલ. ચૂંટણીમાં મેન્ડેટે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા મત નથી આપતો ઈસુદાનભાઈ. લોકો મત આપે છે ને લોકો જ્યારે મત આપે છે ઈસુદાનભાઈ, ત્યારે વ્યક્તિગત એનો સ્વભાવ, એનો વ્યક્તિત્વ, એની કામ કરવાની પદ્ધતિ અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટી જે હોય છે એટલા માટે લોકો મત આપે છે. આ પણ આપણે ન ભૂલવું જોઈએ કારણ કે ચૂંટણીમાં તો જાય જ છે. ચૂંટણી વગર તો કોઈ ધારાસભ્ય આમાં થયો નથી. સૌથી મોટી અદાલતની અંદર પ્રજાની વચ્ચે જાય છે, પ્રજા એને મેન્ડેટ આપે છે. ભારતીય જનતા પાર્ટી એને મેન્ડેટ ચૂંટણીમાં ઉભા રહેવા માટેનો આપે છે, જીતવા માટેનો નથી આપતા અને જીતીને આવે છે. બિલકુલ. એક દર્શક મિત્ર પ્રકાશભાઈ ગીર સોમનાથ બધા જીતેલાને આપણે સારા ગણીશું ને એ નહીં સર, આપણે એ ભેદ રાખવો પડશે. લોક ચુકાદો માન્ય, પણ લોક ચુકાદો ગુંડાઓને બી જીતાડતો હોય ત્યારે એ જીતાડ્યા પછી બી લોકોએ ખોટું દિલીપભાઈ ભેદ રાખવો હું ના નથી પાડતો. એટલે હું ના નથી પાડતો ભેદ રાખવો પડશે. વ્યક્તિ તરીકે કોઈ વધારે ભેદ રાખવો હશે નહીં, કોઈની કાર્યક્ષમતા વધારે હશે, કોઈની ઓછી હશે, પરંતુ ચૂંટણીની રાજનીતિમાં પ્રજા જેને મેન્ડેટ આપે એ એનો નેતા છે. એ આપણે સ્વીકારી ચાલવું પડે આ લોકશાહીની. પછી આપણે ગમે તે વાત અહીંયા કરીએ તો એનો કોઈ અર્થ નથી. અને આપણે ત્યાં કેવા લોકો ચૂંટાય છે એ આપણને ખબર છે. આપણે ભૂતકાળે જાણીએ છીએ. એ પપ્પુ યાદવ ચૂંટાય છે ને, અને ગામ અળગાવી દીધા એ ચૂંટાય છે. દર્શક મિત્ર છે કે નહીં પક્ષ આપણે પ્રકાશભાઈ ગીર સોમનાથ? જી પ્રકાશભાઈ. હા યશોદાનભાઈ, જય માતાજી. જય માતાજી. હવે હું મહેશભાઈ ની સાથે જ છું કે એવી આશા રાખું છું ગુજરાત 8 બેઠક જીતે. બિલકુલ. ભાજપ વ્યક્ત કરું છું. લીંબડી બેઠક જે છે ને યશોદાનભાઈ, હા, એ પણ બીજેપી માં આવશે ને 6 બેઠક ની એવી આશા વ્યક્ત કરું છું હું. અચ્છા, ઓકે. એટલે તમારી આશા એવી છે. બિલકુલ આશા હોઈ શકે છે કે લીંબડી પણ એક વધારે જીતે. ખૂબ ખૂબ આભાર પ્રકાશભાઈ. આ પણ છે જનતા છે અને જનતા જનાર્દન માલિક છે ભાઈ, એ 100% છે. લોકશાહીમાં મત આપવામાં જનતા માલિક. યસ, જનતા માલિક છે, એમાં બે મત નથી. નાનકડા વિરામ બાદ આવીએ છીએ, ક્યાંય જતા નહીં. વિરામ બાદ દર્શક મિત્રો આપનું સ્વાગત છે. નિમિષભાઈ, એક વાત એ છે કે દરેકનો ચૂંટણી બધા ઊંચે પહોંચાડતી હોય, ભોગ પણ લેતી હોય. તમારા કાર્યકારી અધ્યક્ષ વિપક્ષના નેતા કદાચ હાર થાય છે એક્ઝિટ પોલમાં અને પ્રમાણે, તો એનો શું ભવિષ્ય રહેશે? બીજું કે માની લો કે તમે પક્ષ પલટુઓને પણ પાછા જો હરાવી ન શકતા હો તો કોંગ્રેસ માટે એ થોડું મને લાગે છે કે આગામી સમય એટલા માટે 2022માં માની લો કે તમે 95 97 આવ્યા તો ફરીથી 10 બેઠક ભાજપ રાજીનામા અપાવીને લઈ જશે. તો આ મેન્ટાલિટી પ્રજામાંથી કઈ રીતે કાઢશો? દરેક વસ્તુનો જવાબ સમય હોય છે અને કોંગ્રેસનું ધ્યેય ક્યારે સત્તા હતું નહીં, છે નહીં અને રહેશે પણ નહીં. ભારતીય જનતા પાર્ટીને ચૂંટણી જીતતા આવડે છે, દેશ ચલાવતા નથી આવડતું, એ સાબિત થઈ ગયું છે અને છતાંય હું સ્વીકારું છું કે જીતે છે. બિહારમાં હારશે એ પણ નક્કી છે. એનું કારણ પણ મેં આપ્યું હતું કે 70% જે સીપીઆઈ, સીપીઆઈએમ, સીપીઆઈએમએલ એના જે ગઈ વખતે જે વોટ હતા, 34% લોકો બીજા જે વોટ એ આ વખતે કોંગ્રેસની અને તેજસ્વી યાદવની સાથે છે. ભારતીય જનતા પાર્ટીનું ભગવાકરણની વાત કરીએ તો ત્યાગ, બલિદાન, સમર્પણની વાતો
અને હવે આંચકી લેવાની વાતો, એ હૈયે હોય એ હોઠે આવે, આંચકી લેવાની વાતો એ કોંગ્રેસમાં ક્યારેય અમારા પ્રવક્તાઓના મોઢે નહીં આવે. અમે દેશ ચલાવવામાં માનીએ છીએ. કોંગ્રેસ રહેશે નહીં રહે, ભાજપ રહેશે નહીં રહેશે, મારો દેશ રહેવો જોઈએ, મેરા તિરંગા મહાન હે, એ હું માનું છું. બીજી આપણે વાત કરીએ કે પ્રજાની જે યાદદાસ્ત છે એ બહુ ટૂંકી છે, હકીકત છે. અને હું કોંગ્રેસના પ્રવક્તા તરીકે સ્વીકારું છું કે કોંગ્રેસ પ્રજાને 25 વર્ષ પહેલા, 30 વર્ષ પહેલા ગુજરાતની શું ગુજરાત હતું એ કોંગ્રેસ ક્યાંય કહી નથી શકી લોકોને. ક્યાંક અમારી ઉણપ અને અમારી ખામી છે. કેમ એનું કારણ કહું. અમે મોટા 204 ડેમ બનાવ્યા, 32 ડેરી બનાવી, ખાંડ સહકારી મંડળીઓ અમે 25 બનાવી, સહકારી બેંકો 268ની સ્થાપના કરી, દૂધ મંડળીઓ 15,994 બનાવી, ધિરાણ મંડળીઓ અમે 4,500 બનાવી, 17,336 સ્કૂલ બનાવી. ભારતીય જનતા પાર્ટીએ 6,300 સ્કૂલો બંધ કરી. યુનિવર્સિટી અમે 18 બનાવી, 2 ડીમ યુનિવર્સિટી બનાવી. નેશનલ હાઈવે 3,245ના ગુજરાતમાં છે. ખાલી ભારતીય જનતા પાર્ટીના રાજમાં, કેન્દ્ર સરકારના 11 વર્ષના રાજમાં ખાલી 347 કિલોમીટરના છે. સ્ટેટ હાઈવે 14,397 કિલોમીટર છે. મારી વાત સમજો. અમે આ લોકો સુધી પહોંચાડી નથી શકે. અમે સ્વીકારતા નહીં. आप बीच में नहीं बोले तो मैं किसी के बीच में नहीं बोलता हूँ. कोई बीच में नहीं बोलेगा तो ठीक है. ઈશ્વરભાઈ, ઈસુદાનભાઈ, તમારું નામ છે ઈશ્વરની દેન, હું એમ માનું છું. તમે વાત કરી રાજકીય પક્ષમાં તમે નહીં જોડાઓ, અને નહીં જોડાઓ એવી હું આશા રાખું છું તમારી પાસે. અને તમે હંમેશા હું રાખું છું. એટલા માટે મારે રાજનીતિમાં શું કરવું? ધારાસભ્ય નહીં, હું તમને એટલા માટે કહી દઉં. ધારાસભ્ય સાંસદો મારી પાસે આવે, બોલો, મારી પાસે સલાહ લેવા માનું છું. મારે શું જરૂર છે? માનું છું, એટલે જ હું તમને કહું છું. હું આશા સાથે જ અને છતાંય ગુજરાતની જનતા માટે લડું છું, કરાવું છું. ધારાસભ્ય ગમે છે, મંત્રીઓ નથી કરી શકતા, આપણે કરાવી છે બેટા. મને ગમે છે એટલે જ હું કહું છું કે તમે ઈસુદાન નહીં, ઈશ્વરની દેન છો. સમજો, ગુજરાતની પ્રજા માટે. બરાબર? એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે પ્રજા માટે જેમ તમે લડો છો, કોંગ્રેસ પણ લડતી રહેશે. કોંગ્રેસનું લક્ષ્ય ક્યારેય સત્તા નહોતું. અને ચાણક્યનો જે પોલ આવ્યો છે, બિહારમાં સરકાર મળશે, મધ્યપ્રદેશમાં 28 જણા રાજીનામું સામૂહિક આપે છે. હાર કદાચ થશે નહીં થાય એ તો 10 તારીખે ખબર પડશે. અને 28માંથી 17 જણને મંત્રી બનાવી દેવા. આ લોકશાહીનું હનન નથી તો શું છે? પણ મહેશભાઈએ કહ્યું એમ કે અમારે તો અમે ભજન મંડળી નથી ચલાવતા, અમે પાર્ટી ચલાવી છે. અને એમની વાત સાથે હું સહમત છું કે એમને દરેક વખતે પુરવાર કર્યું છે કે ભજન મંડળી નથી ચલાવતા, એ પાર્ટી ચલાવે છે. ખરીદીને, વેચાણ કરીને, કોઈને લાત મારીને, કોઈને ગળી જઈને, કોઈને બોલીને ફરી જઈને, એટલા માટે બોલીને ફરી જઈ કહું છું. CR પાટીલ જ્યારે પ્રમુખ બન્યા ત્યારે એમને એમ કહ્યું હતું કે અમે હવે એક પણ કોંગ્રેસીઓને લઈશું નહીં. પછી 8 જણને ટિકિટ આપી. મહેશભાઈ અત્યારે કહે છે કે અમે સારા લાગશે તો લઈશું. હવે એમની પાર્ટીમાં અંદર મને વસ્તુ તો એ વાતનું છે, જો ભારતીય જનતા પાર્ટી બુથ મેનેજમેન્ટ અને ટોપ લેવલના મેનેજમેન્ટની વાત કરે છે તો 57 ધારાસભ્યો અત્યારે ભારતીય જનતા પાર્ટી સિવાયના છે. તો 57 સીટો પર તમને ભારતીય જનતા પાર્ટીના સમર્પિત ત્યાગ, બલિદાન, રમજીને ઘડીથી લગતા કાર્યકરો ના મળે? તમારા એમના લાયકાત ન દેખાય? પણ એમાં એ લાયકાત છે કે લાયકાત છે એનામાં. હા, કોંગ્રેસના હાથે જે તો પેલા લોકો પ્રજા મેચ્યોર છે. આજે નહીં કાલે. સંક્ષિપ્તમાં મનસ્વીજી. ईशुदान भाई, आज के मुद्दे पे मैं आना चाहता हूँ. और जिस तरह रमेश भाई ने बोला, उस चीज को बस एक चीज मैं बोल रहा था, बीच में उन्होंने बोला बोलने की जरूरत नहीं है कि सब कुछ मैं नहीं बोलता हूँ ये बात. नहीं, सही बात, आपने कोई टाला नहीं है साहब. नहीं, सही बात है. सभ्य तरीके से हमको डिबेट करनी चाहिए. सब कुछ बनाया, मैं और महेश भाई हंस रहे थे कि सब कुछ बनाया पर सरकार नहीं बनाई. 25 सालों से इतना सब कुछ दिया पर सरकार नहीं बनाई. इसका एक कारण क्या है कि कहीं ना कहीं ग्रास रूट लेवल पे जो संपर्क है कांग्रेस का वो छूट चुका है. जब भी इनको मौका मिलता है, इनके एमएलए इधर से उधर हो जाते हैं और इनको जो अपॉर्चुनिटी मिलती थी अपने लोगों की सेवा करने के लिए, वो बीजेपी से मेवा मिलता है या क्या मिलता है उस तरफ चले जाते हैं. तो इस कारण से बार बार कांग्रेस का जो ग्रास रूट लेवल पॉलिटिक्स है, ग्रास रूट लेवल जो पकड़ है, वो कहीं ना कहीं मजबूत नहीं है. यही एक कारण है ईशुदान भाई, मैं आपको कहना चाहता हूं कि आज अब देखिए बिहार में कांग्रेस सपोर्टिंग में आ गया है. आप अब देखिए बंगाल में कांग्रेस सपोर्ट करेगा टीएमसी को. आप देखिए महाराष्ट्र में कांग्रेस ने सपोर्ट किया है एनसीपी को. तो कहीं ना कहीं कांग्रेस का वोट बैंक ही जो था, इनकी ही रीजनल पार्टी शरद पवार की पार्टी एनसीपी कांग्रेस से आई.
टीएमसी की पार्टी जो बनी है वो कांग्रेस से आई है। ऐसी अनेकों पार्टियां कांग्रेस के थ्रू बनी है और कांग्रेस के ही वोट बैंक को खत्म कर दिया है। और आज कांग्रेस का यह हाल हो चुका है कि जहां पे भी लड़ाई है, आप देखिए लड़ाई किसकी है, बीजेपी वर्सेस, जहां पे रीजनल पॉलिटिकल पार्टी से, बीजेपी वर्सेस रीजनल पॉलिटिकल पार्टी की, और कांग्रेस सपोर्ट में। कांग्रेस कहीं ना कहीं अपना ही जो मतदाता है, क्योंकि वो लीडरशिप को ग्रूम नहीं करता स्टेट लेवल पे, जहां पे बिहार में उनका एक लीडर होना चाहिए था तेजस्वी के साथ खड़ा, वहां पे नहीं है। जहां पे बंगाल का एक लीडर होना चाहिए था कांग्रेस का, वो नहीं है। महाराष्ट्र में एक लीडर होना चाहिए था, वो नहीं है। आज भी अगर हम बात करें तो कांग्रेस की जो लीडरशिप है वो आज भी 25 से 30 साल पुरानी लीडरशिप है। आप मध्य प्रदेश की बात करो, राजस्थान की बात करो, पंजाब की बात करो, जो लीडरशिप है, नई युवा पीढ़ी को जो ग्रूम करना चाहिए था वो नहीं किया। और ये सीख मैं आपको बोलूं, इसकी मेहनत हमको कहीं ना कहीं देश के जो युवा ग्रूमिंग लीडरशिप की बिल्कुल जिम्मेदारी है, ये एल के अडवाणी जी को देनी चाहिए, क्योंकि उन्होंने 25 साल पहले, 30 साल पहले जो लीडर्स ग्रूम किए थे, आज वो देश की राजनीति को चला रहे हैं। उसी तरीके से कांग्रेस को अब समय आ गया है अपनी लीडरशिप को ग्रूम करे, नए युवा चेहरों को मौका दे और उस तरीके से सरकारें बनाना शुरू करे। एक लास्ट चीज यशोदान भाई, कि जिस तरह निमेश भाई ने बोला कि हम सेवा करने के लिए, देखिए राजनीति में आप सत्ता में आते हो तो आप सेवा कर पाते हो। नहीं, सत्ता लक्ष्य है, लेकिन हम खरीद फरोख्त की राजनीति करके देश के संविधान के साथ, देश के हमारे मूल्यों के साथ समाधान करके सत्ता में तो हम जरूर आएंगे, रोक देंगे हमको सत्ता। ઈસુદાનભાઈ બહુ સરસ વાત નિમિષભાઈ કહી કે કોંગ્રેસ પાર્ટી છે એ સત્તાલક્ષી પાર્ટી નથી અને સત્તાની ભૂખ નથી, એવું એમણે કહ્યું ને આપણે આ પેનલ પરથી ગુજરાતની જનતા ઉપર છોડી દઈએ. મારે નિમેશભાઈ એટલી વાત કરવી છે કે તમે બધું જ બનાવ્યું, સૂરજ બનાવ્યો, ચાંદ બનાવ્યો, એમ્સ તમે ભૂલી ગયા, નહીં તો તમારા નેતા એમ્સ પણ કહેતા હોય છે. ઈસુદાનભાઈ, મારો વેધક સવાલ આ છે, તમને મજા આવશે એટલા માટે કે વેધક સવાલ, આટલું બધું તમે બનાવ્યું, અમે બધા માની લીધું, મેં પણ માની લીધું, ભારતીય જનતા પાર્ટીને એને આનંદ થશે, પણ મારો કહેવાનો મતલબ એ છે કે તો પણ તમારા પ્રધાનમંત્રી એમ કહેતા હતા કે 15 પૈસા હું ત્યાંથી 1 રૂપિયો મોકલું છું અને 15 પૈસા મોકલે છે, તો આ 15 પૈસા તમે આવું બનાવ્યું, 85 પૈસા તમારા ઘર કેટલા બન્યા? 85 પૈસા તમારા ઘર મુખ્યમંત્રી સ્વીકાર કરે ભ્રષ્ટાચાર ચાલે, ગૃહમંત્રી કરે છે, તમે તમારા સ્વીકાર કરે છે. 25 વર્ષ પહેલા ભ્રષ્ટાચાર નહોતો ચાલતો, આ દેશની લોકશાહીને ગળા ટૂંકો આપ્યો તો એ સત્તા માટે નહોતો આપ્યો. ઓકે, ઝારખંડ મુક્તિ મોરચાના ધારાસભ્યને સંસદની અંદર પૈસાની બેગ ખોલી અને તમે વિશ્વાસનો મત જીત્યો, સમયનો અભાવ છે. ત્યાગ માટે જીત્યો તો. બે દિવસની અટલજીની સરકારે તમને ગણતરી એના માટે તોડી હતી. એક વાત શંકરસિંહ ચોક્કસ વાઘેલાને કે 10 તારીખે પરિણામ આવશે ત્યારે ખબર પડશે, અને પરિણામમાં શું આવે છે એના ઉપર સવારે 6 વાગ્યાથી વી ટીવી ઉપર મહા કવરેજ થશે. તો આપ જોતા રહેજો કે મહા કવરેજ સવારે 6 વાગ્યાથી વી ટીવી ન્યૂઝ ઉપર 10 તારીખે જોશો એટલે ખબર પડી જશે. આ તો એક્ઝિટ પોલ છે. અને રહી વાત જનતાની સેવાની, તો નેતાઓ કે અધિકારીઓ કરે કે ન કરે, આ વી ટીવીની ઈસુદાનભાઈ તમારા માટે કરતા રહેશે, અને દુનિયાની કોઈ તાકાત નથી કે આપણે સેવા કરતા રોકી શકે. આજે બસ આટલું જ. વધુ સમાચાર જુઓ વાયરલ ન્યૂઝમાં.